भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्य जैन धर्मोस्तु मंगलम। जय जगजीव जोणी वियाणो जगगुरु जगाणोन्दो जगणाहु जगबंधु जय जगपियामहो भयवं तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। आचरण सूत्रों 7मो अध्याय 6 अध्याय सुधी આપણે કર્યું છે। 25 અધ્યાયમાંથી 2 દિવસની અંદર આપણે શેષ અધ્યાય લઈ શકીશું, કારણ કે એ પછીના જે અધ્યાયો છે એ ઘણા નાના છે અને ખાસ કરીને જે સાધુના આહાર ચર્યા એ સંબંધી છે। એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી લગભગ આચરણ સૂત્ર આજે વખતે એનું ઔપચારિક જે પરિચય છે એ આપણે ચોક્કસ સંપન્ન કરી શકીશું। મહાપરિજ્ઞા અધ્યયન 7મું અધ્યાય, એ મહાપરિજ્ઞા અધ્યયન છે એ લુપ્ત થઈ ગયું છે, અત્યારે નથી। એની અંદર એનો વિષય ઉલ્લેખ કરેલો છે, બે પ્રકારથી મળે છે। એક વિષય પ્રમાણે એની અંદર એનું નામ હતું વૈયાવૃત્યનો ઉદ્યોગ, જેની અંદર વૈયાવૃત્ય સંબંધી અથવા તો મોહથી ઉત્પન્ન થતા પરિસર અને ઉપસર્ગ એને સમ્યક રીતે કેવી રીતના જીતવા એના સંબંધી એની અંદર વિસ્તારથી વર્ણન હતું। એ સિવાય એ લુપ્ત થવાનું કારણ એવું પણ બતાવવામાં આવે છે કે એની અંદર એ ઘણા બધા પ્રચુર માત્રાની અંદર વિદ્યાઓ અને મંત્રો હતા અને એનો ઉલ્લેખ કરતા પ્રાચીન ઉદ્ધરણ છે કે જેણ ઉદ્ધર્યા વિદ્યા આગાસગમા મહાપરિણામો વંદામી અજ્જવૈરમ અપચ્છિમો જો સૂર્યધરાણમ। વજ્ર સ્વામી જે 10 પૂર્વધર થઈ ગયા, એમના સમયની અંદર આ આચરણ સૂત્રનું મહાપરિજ્ઞા અધ્યયન હતું અને વજ્ર સ્વામી એ આકાશગામીની વિદ્યાવાળા હતા, એ આકાશની અંદર એ ગમન કરી શકતા હતા। તો એના માટે કીધું છે કે જેણ ઉદ્ધર્યા વિદ્યા આકાશગમ મહાપરિણામો, એમણે એ આકાશગામીની વિદ્યા એ ક્યાંથી પ્રાપ્ત કરી હતી? કે મહાપરિજ્ઞા અધ્યયન જે આચરણ સૂત્રનું 7મું અધ્યયન, એની અંદર થી આ આકાશગામીની વિદ્યા દ્વારા એ આકાશની અંદર ગમન કરી શકતા હતા। તો આવી રીતના અનેક વિદ્યાઓ હતી એની અંદર। પછી આચાર્ય ભગવંતોએ જોયું કે હવે પછી જે જીવો પાછળથી થવાના છે એની એ વિદ્યાઓ પચાવવાની શક્તિ નહીં રહે, અને વિદ્યા હશે તો એ વિદ્યાનો દુરુપયોગ વધારે કરશે, સદુપયોગ નહીં કરે। અને એના કારણે એ જે 7મું અધ્યયન જેની અંદર પ્રચુર માત્રાઓમાં આવા પ્રકારનું જ્ઞાન હતું એ આગળ ભણાવવાનું બંધ કરીને એને ત્યાં સ્ટોપ કરી દીધું, એટલે એની પરંપરા પછી ક્યારેક લુપ્ત થઈ ગઈ। અને એ લુપ્ત ક્યારે થઈ તો એનું કીધું છે કે શિલાંકસુરી અને વજ્રસ્વામી એ બંનેની વચ્ચે, એટલે કે વજ્રસ્વામી થયા છે વિક્રમની 1લી સદીમાં, એટલે આજથી લગભગ 2050 વર્ષ ઉપર થયા, ત્યારે થયા। અને શિલાંકસુરી એ થયા છે વિક્રમની 8મી સદીની અંદર, એટલે 1લી સદીથી 8મી સદીની વચ્ચે ક્યારેક આ જે 7મું અધ્યયન હતું એને ગોપવી નાખ્યું, લુપ્ત થયેલા કરતા આપણે ગોપવી નાખ્યું, એ કેવું એ વધારે ઉચિત હશે। 8મા અધ્યયનની અંદર એનું નામ છે વિમોક્ષ અધ્યયન, અને એની અંદર ખાસ કરીને અંતિમ આરાધના સંબંધી વિશેષ વિચાર બતાવેલો છે। કારણ કે
જે પછીનો જન્મ પ્રાપ્ત થવાનો છે એ આ જન્મની અંતિમ આરાધના ઉપર નિર્ભર છે. અને આ જન્મની અંદર જે અંતિમ આરાધના અથવા અંતિમ ભાવ અથવા અંતિમ પરિણામ, એનો આધાર મુખ્યતયા જીવનભર આપણે જે આરાધના કરીએ છીએ એની ઉપર રહે છે. જો વ્યક્તિ પોતાની રોજબરોજની પ્રવૃત્તિની અંદર એની પરિણતિ સુધારે, રોજ પોતાના મન ઉપર સંયમ રાખતા એ શીખે, તો જીવનના અંત ભાગે એ સંયમ રાખી શકે. જે રોજ નથી કરેલું એ અંત સમયમાં યાદ નથી આવવાનું. આ નિશ્ચિત વસ્તુ છે. આપણને એમ થાય કે છેલ્લે આરામથી આપણે ધર્મ કરી લઈશું, પણ એ વખતે આપણને રૂચશે, આપણને એની અંદર ઇન્ટરેસ્ટ, એની અંદર રસ ઉત્પન્ન થશે ખરો? નહીં થાય. કારણ કે રોજ જે કરેલું હશે એ જ યાદ આવશે. આ નક્કી વસ્તુ છે. અને જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થતો જાય તેમ તેમ એના મનની અંદર સંસાર પ્રત્યેની અભિરુચિ માનસિક રીતે એ વધતી જાય. કારણ કે પછી સંસારના લોકોને વૃદ્ધ પુરુષની અંદર રસ ઓછો થઈ જાય છે. જ્યારે આપણી અંદર લોકોને રસ ઓછો થાય ને, એટલે આપણે એ પ્રાપ્ત કરવા માટે વધારે હવાતિયા મારીએ, વધારે ફાંફા મારીએ. આ મને મળી જાય, આ મને મળી જાય, આ મને મળી જાય. એ જ વસ્તુ વિચારવું, સતત એનું ચિંતન કરીએ. અને એટલા માટે આની અંદર કીધું છે કે અંતિમ આરાધનાની તૈયારી જીવે પહેલેથી જ કરવી પડે છે, તો એની અંતિમ આરાધના બહુ સારી રીતે થઈ શકે છે, અન્યથા ન થઈ શકે. અંતિમ આરાધના એની અંદર 3 પ્રકારના અનશનની વાત કરેલી છે આપણે ત્યાં. ભક્ત પરિજ્ઞ. ભક્ત એટલે ભોજન, જેની અંદર ભોજનનો ત્યાગ એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દે અને શાંત ભાવથી જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આરાધના કરે. ચારે આહારનો ત્યાગ કરી દીધો છે પછી એમ એના મનની અંદર સંકલ્પ ન ઉઠવો જોઈએ કે હવે આ જીવન ક્યારે પૂરું થાય, હવે મૃત્યુ ક્યારે આવશે. આવો વિચાર ન કરે. પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શાંત ભાવે આવેલા કર્મોને જોવે, એને સહન કરતો હોય. ભક્ત પરિજ્ઞ એ પછી ઇંગિત મરણ. બીજું, ઇંગિત મરણની અંદર ચારે આહારનો ત્યાગ તો હોય છે, પણ સાથે સાથે એક નિશ્ચિત મર્યાદિત જગ્યા સિવાય હું બહાર ન જાઉં એ પ્રકારનો પણ એનો સંકલ્પ છે. એટલે એક નિશ્ચિત મર્યાદા, તેની અંદર તો એ હરે ફરે અને 4 આહારનો ત્યાગ હોય. થોડુંક હજી વધારે એક કઠણ છે. અને ત્રીજું છે પાદપોપગમન. પાદપ એટલે વૃક્ષ, લાકડું. લાકડું એમ જેમ પડ્યું હોય પછી એ હલે ચલે નહીં. એવી રીતના જ જ્યાં સંતારો લીધો છે ત્યાં લાકડાની જેમ બિલકુલ સ્થિર ચારે આહારનો ત્યાગ. પરંતુ આ પ્રકારનું જે અનશન છે એ પહેલા સંઘેળ વાળા માટે છે, બધા માટે. તો આ
ત્રણ પ્રકારના અનશનની વાત આવી છે. એ ત્રણ પ્રકારના જે અનશન છે એને શા માટે કરવાના છે અને એની અંદર સમાધિ ટકાવી રાખવા માટે શું કરવાનું છે એનું પણ આની અંદર વર્ણન છે કે સમાધિ ટકાવવા માટે ચારની જરૂરત છે કે સર્વ વિમોહક એટલે કે જે પણ ત્રણ મરણની વાત આવી છે એની અંદર કૃત્ય અને અકૃત્યને સમજે કે મારે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. બીજું છે કે એ ત્રણેય કરતા પહેલા પોતાના ધૃતિ એટલે કે ધૈર્ય, બળ અને પોતાનું સહન, શારીરિક શક્તિ એનો વિચાર કરે. કારણ કે વિચાર કર્યા વગર જો અનશન કરે તો એને અનશન વખતે જ આર્ત ધ્યાન ઉત્પન્ન થઈ જાય. જો સહન શક્તિથી બહાર થઈ જાય વસ્તુ તો આર્ત ધ્યાન આવવાનું અનિશ્ચિત છે. એટલે બધાની અલગ અલગ શક્તિ છે અને જેની જેટલી શક્તિ છે એટલા જ પ્રમાણની અંદર એને ધર્મની, તપશ્ચર્યાની, યોગની, ધ્યાનની બધી જ વસ્તુની સાધના કરવાની છે. તો આ જે ત્રણ સમાધિ મૃત્યુ કીધા અનશનના પ્રકારો એની અંદર તો ખાસ આની જરૂર છે. ધૃતિ, સહનન અને બરાબર. પછી એની અંદર ત્રીજી વસ્તુની જરૂરત છે સંયમ. સંયમ દ્રઢ હોય એની અંદર. કારણ કે સંયમ દ્રઢ નહીં હોય તો જ્યારે અનશન સ્વીકારેલું હશે એ વખતે અન્ય વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા મનની અંદર જતી હશે. અને આ ત્રણ અનશન છે એ મૃત્યુ સુધારવા માટે છે. અને જો એ વખતે ખોટો વિચાર આવી જાય તો મૃત્યુ બગડી જાય. અને ખોટા વિચારની અંદર શું તો કે આ જન્મની અંદર પ્રશંસા વગેરે અને બીજા જન્મની અંદર દેવલોકના ભોગ વગેરે એની આકાંક્ષા મનની અંદર જાગી જાય. અને જો એની આકાંક્ષા મનની અંદર જાગે તો બધું જ ત્યાં જ ખતમ થઈ જાય. એ આ અનશનનો કોઈ તાત્પર્ય ન રહે. આપણે ત્યાં અનશન માટે એક બહુ જ સુંદર કથા છે કે એક સાધુ એણે અનશન કર્યું. અનશનની અંદર એનું મૃત્યુ થયું. બહુ જ સમાધિથી મૃત્યુ થયું. અને થયું એવું કે મોટા મોટા શેઠિયા, રાજા, સેનાપતિઓ, મોટા મોટા માણસો એના દર્શન કરવા આવ્યા, એને વંદન કર્યું, એની સુખસતા પૂછા કરી. લોકોની અંદર જય જયકાર થઈ ગયો કે શું અદ્ભુત અનશન હતું એમ. આવું બધું જોઈને એક બીજા સાધુના મનની અંદર ઈચ્છા જાગી જાય છે, આ તો બહુ જ સરસ, આવું અનશન જો હું કરું તો મને પણ એ બધી જ વસ્તુ પ્રાપ્ત થાય. એ ગુરુની પાસે જાય છે અને ગુરુની પાસે જઈને કહે છે કે ભગવાન મારે પણ અનશન કરવું છે. પણ ગુરુ તો બધું જાણતા હતા. એટલે ગુરુએ કીધું કે હજી વાર છે. એટલે ઓલાએ તપશ્ચર્યા ચાલુ કરી દીધી. છઠને પારણે છઠ 1 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછી પાછું ગુરુની પાસે જઈને કીધું કે ભગવાન મારે અનશન કરવું છે. ગુરુ કહે છે હજી વાર છે. તો ઓલા 8મના પારણે 8મ ચાલુ કરી દીધું. પછી પૂછ્યું તો કે હજી વાર છે. 28ના પારણે 28 વર્ષ નીકળી ગયું. પછી પાછો ગુરુને પૂછવા ગયો કે ભગવાન હવે તો કે હજી વાર છે. શરીર સુકાઈ ગયું. હવે એની ગાઢ તપશ્ચર્યા, અતિ ગાઢ તપશ્ચર્યા ચાલુ કરી દીધી. માસક ક્ષમા ને પારણે માસક સમા. અને હાડકું અને ચામડી બંને છૂટી ગયા. ફક્ત હાડ પિંજર, બીજું શરીરની અંદર કાંઈ રહ્યું નહીં. કઈ વસ્તુ જ ન દેખાય. જાણે હાડકાની સાથે ચામડી ચોંટી ગયું હોય
કોઈ વખત તમે જોયું છે ભગવાન બુદ્ધનું એવું ચિત્ર જેની અંદર એકદમ એ હાડ પિંજર એકદમ સ્કેલેટન જેવું એનું પિક્ચર દેખાય? એમની તપશ્ચર્યાનો જ્યારે 6 વર્ષ પૂરા થયા હતા અને પછી એનું શરીર એકદમ કૃશ થઈ ગયું હતું અને એ વખતના ચિત્રો હોય છે કોઈ વખત તમે જોવાનું થાય બિલકુલ આપણને લાગે કે શરીરની અંદર બીજું કાંઈ જ નથી, ફક્ત હાડપિંજરનું ચિત્ર છે. હાડપિંજર ઉપર ચામડું ઓઢાડી દીધું હોય, પતલી પતલી ચામડી એની ઉપર નાખી દીધી હોય હાડપિંજર ઉપર, તો કેવું લાગે? બસ એવું એક્ઝેક્ટલી આવું એકદમ શરીર થઈ ગયું, શુષ્ક. તપશ્ચર્યા થાય. પછી ગુરુની પાસે ગયો કે ગુરુદેવ હવે, ગુરુએ કીધું હજી વાર છે. ઓલાને થોડોક રોષ આવી ગયો. એ કીધું આની અંદર હવે શું બચ્યું? જો કે આમ કરીને આંગળી આંગળી તૂટી ગઈ, કારણ કે આંગળી તૂટી જ જવાની હતી. કશું માંસ બચ્યું હોય, કોઈ એની અંદર તાકાત વહેંચી હોય, બધું ખતમ થઈ ગયું હતું એની અંદરથી. પણ એને તો હતું કે મને અનશનની અનુજ્ઞા મળે, હું અનશન કરું, લોકોની અંદર વાત ફેલાઈ જાય, લોકો મારા દર્શન કરવા આવે. મનની અંદર એ આકાંક્ષા હતી. અનશન પાછળ ભાવ શુભ હોવો જોઈએ કે મારે સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરવું છે. સમાધિ મૃત્યુની અંદર બધી જ પ્રકારની આસક્તિઓ, આકાંક્ષાઓ, મૂર્છાઓ બધું જ એકદમ શમી જાય, શાંત થઈ જાય. ગુરુએ કીધું કે બસ આટલા માટે જ હું તને કહેતો હતો કે વાર છે. તારું શરીર સુકાઈ ગયું છે, તારું કશાય નથી સુકાયું. શરીર કરતા કસાય સુકાય એ જરૂરી છે સમાધિ માટે, સમાધિ મૃત્યુ માટે. આ સૌથી મહત્વની જરૂરત છે. તો સમાધિની અંદર આ બધી વાતો કરી છે કે કેવી રીતના સમાધિ કરવી જોઈએ, કેવા ભાવ રાખવા જોઈએ, કેવા ગુણો પૂર્વક એની સમાધિ એ સ્વીકાર કરવી જોઈએ. આ 8મું અધ્યાય છે. 9મા અધ્યાયની અંદર પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર છે. આચરણ સૂત્રના 2 મુખ્ય વિભાગ છે. પહેલો સુર્ત સ્કંદ અને બીજો સુર્ત સ્કંદ. પહેલા સુર્ત સ્કંદની અંદર 9 અધ્યાય 9 ચેપ્ટર છે અને બીજા સુર્ત સ્કંદની અંદર 16 અધ્યાય છે. બંને મળીને 25 છે. 9મું છે એની અંદર પરમાત્માનો જીવન ચરિત્ર થોડુંક અલગ પ્રકારે છે અને બીજા સુર્ત સ્કંદની અંદર 15મું જે અધ્યાય છે એની અંદર પણ પ્રભુ મહાવીરનું ચરિત્ર છે. એટલે 9મું અધ્યાય જ્યારે 15મું અધ્યાય લઈશ કાલે, ત્યારે બંને સાથે આપણે લઈ લઈશું. કારણ કે કાલે આપણે આચરણ સૂત્ર સંપન્ન કરી શકીએ, કરી શકીએ. હવે સીધું આપણે બીજા સુર્ત સ્કંદનો પહેલો અધ્યાય. બીજા સુર્ત સ્કંદની અંદર એટલે આમ આખા આચરણ સૂત્રની અપેક્ષાએ 10મું અધ્યાય છે. પિંડેસના. અહીંથી સાધુનો બાહ્ય જે આચાર વિચાર છે એના વિષયની અંદર શરૂ થાય છે. થોડુંક એનું ઉપરથી માર્ગદર્શન તમને આપી દઉં કે 10મું જે અધ્યાય છે એ 10મા અધ્યાયની અંદર વિધિપૂર્વક કેવી રીતના ભિક્ષા યાચના કરવી એનું વર્ણન છે. 11મા અધ્યાયની અંદર સાધુ જે જગ્યાએ રહે એ સ્થાન કેવું હોવું જોઈએ એનું વર્ણન છે. પછી 12માની અંદર ઇરિયા સમિતિ, 13માની અંદર ભાષા સમિતિ, 14મા અધ્યાયની અંદર વસ્ત્ર કેવા પ્રકારનું હોવું જોઈએ એનું વર્ણન, 15માની અંદર પાત્ર કેવું હોવું જોઈએ જેની અંદર એ ભિક્ષાની યાચના કરશે, ભિક્ષા લેવા જશે, એ પાત્ર કેવું હોવું જોઈએ એનું વર્ણન, 16માની અંદર અવગ્રહ, જે 5 પ્રકારના અવગ્રહ છે એનું આખું વર્ણન આવી જશે. 17મા અધ્યાયની અંદર સ્થાન, ઓલું જે સ્થાન હતું 11મો અધ્યાય એ વસ્તીની અપેક્ષાએ છે અને આ સ્થાન
એટલે કે ઓલું જે સૈયા કે એની વસ્તી અપેક્ષા, એટલે આસ્થાન એટલે કે એની અંદર જે પણ સ્વાધ્યાય કે ધ્યાન વગેરે કરવું હોય એની અપેક્ષા છે. 18મું અધ્યાય શુદ્ધ રૂપે જે યોગ ધ્યાન કરે અથવા તો જેને કહીને કે નિષિદ્ધિકાનો અર્થ થાય સ્મશાન, તો સ્મશાનની અંદર જઈને કાવસર્ગ કરવું હોય તો, કારણ કે આપણે ત્યાં એવા ઘણા વર્ણનો મળે છે કે સ્મશાનની અંદર જઈને કાવસર્ગ કરવું. ગજ સુકુમાલ મુનિની વાત છે કે અવંતી સુકુમાલ મુનિની વાત છે કે આવી રીતના. 19મા અધ્યાયની અંદર પારિષ્ઠાપનિકા સમિતિનું વર્ણન છે કે જે ફેંકવા જેવી વસ્તુ છે એ ફેંકતી વખતે કઈ કઈ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. 20મા અધ્યાયની અંદર શબ્દ એનો વ્યામોહ એટલે શબ્દ પ્રતિ જે આકર્ષણ રાગ વગેરે છે એ સાધનાની અંદર કેવી રીતના બાધક તત્વ છે એનું વર્ણન છે. 21મા અધ્યાયની અંદર રૂપ એટલે કે જે દ્રશ્ય આપણે જોઈએ છીએ એ કેટલું પાપનું કારણ છે એનું વર્ણન છે. 22મા અધ્યાયની અંદર પરક્રિયા એટલે કે બીજાની ગૃહસ્થોની સેવા લેવા સંબંધિત, અથવા તો 23મા અધ્યાયની અંદર અન્યોન્ય ક્રિયા એટલે કે સાધુ સાધુની સેવા લઈ શકે કે ન લઈ શકે, કરી શકાય કે ન કરી શકાય એનું વર્ણન છે, એનો શું નિયમ છે એનું વર્ણન છે. 24મા અધ્યાયની અંદર બે વાતો છે. એક મુખ્યતયા પરમાત્મા મહાવીર એનું જીવન ચરિત્ર છે, અને પછી 5 મહાવ્રતની 25 ભાવનાનું વર્ણન છે. અને 25મા છેલ્લા અધ્યાયની અંદર સર્વ સંગથી મુક્તિ મેળવવાની, મોક્ષ મેળવવાનું એના વિશે ઉપદેશ આપ્યો છે. તો આવી રીતના 25 અધ્યાયની વાત છે. સૌથી પહેલા હવે આપણે ચાલુ કરીશું પિંડેશના. એ જે પિંડેશના અધ્યયન છે એને થોડોક વિસ્તારથી સમજીશું, કારણ કે પિંડ એટલે વસ્ત્ર પણ થાય, પાત્ર પણ થાય, ઉપકરણ પણ થાય, પરંતુ અહીંયા પિંડનો અર્થ જે છે આ અધ્યયનની અંદર પિંડનો અર્થ ભોજન કર્યો છે. ભોજનના વિષયમાં જે લેવાના વિષય કે કેવું ભોજન લેવું જોઈએ, એની અંદર કયા કયા દોષ ટાળવા જોઈએ, કયા કયા દોષ લાગી શકે છે. એની અંદર અમુક દોષ એવા હોય કે જે શુદ્ધ સાધુના કારણે લાગતા હોય છે, અમુક દોષ એવા હોય છે કે જે શ્રાવકના કારણે લાગતા હોય છે, અમુક દોષ એવા હોય છે કે જે બંનેના કારણે લાગતા હોય છે. તો આ બધા દોષોને સમજવાના છે. આ ગ્રહસ્થ માટે સૌથી મહત્વનું જરૂરી છે. કેમ? કારણ કે આપણે સાધુની સાથે જે વ્યવહાર કરીએ છીએ, આપવાનું કોણ છે? આપણે ગ્રહસ્થ. તો આપણે કેવું સાધુને ખપે એનું જ્ઞાન સૌથી પહેલા જરૂરી છે. કારણ કે નહીં તો શું થાય ખબર છે? આપણને તો દોષ લાગે, પણ સાથે સાથે જે આત્મકલ્યાણ કરવા નીકળ્યા છે આપણે એને પણ દોષની અંદર નાખીએ કે એકચ્યુઅલી અંદર એ નીકળ્યા છે આત્મકલ્યાણ કરવા માટે, અને આપણે આપણા સ્વાર્થ ખાતર કે મને લાભ મળી જાય, આપણો સ્વાર્થ શું છે કે મને લાભ મળી જાય, મને લાભ મળી જાય, મને લાભ મળી જાય, બસ આવો. પણ એ જો જાણ્યા વગર, સમજ્યા વગર આ લાભાલાભનો વિચાર કરીને આપણે સીધે સીધું જેને કહેવાય કે એ કરી દઈએ ઉપયુક્ત નથી. હા, આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી ખોટા. આની અંદર છે કે દોષયુક્ત આહાર પણ લઈ શકાય છે. સમજી લેજો તમે. પાછું એની અંદર એકાંત નહીં સમજવાનો, આ વસ્તુનું ધ્યાન રાખવું છે. દોષયુક્ત આહાર પણ લઈ શકાય છે, પણ એ અપવાદ માર્ગે. કોઈક સાધુ દોષયુક્ત આહાર લઈ શકે, નહીં તો તમે અહીંથી ભારત જાઓ અને પછી કોઈક સાધુ જેને કહે કે તમને કઈ કે તમે કહ્યું કે ના અમે તો આચરણ સૂત્રની અંદર સાંભળેલું છે, તમારે ત્યાં ખપે જ નહીં, માથું હલાવી જ દો. થાય ને એવું? એટલે બધી જ જગ્યાએ કોઈ વસ્તુને એક જ નિયમથી નહીં સમજવાનું, એને સંપૂર્ણ એના સંદર્ભની અંદર સમજવાનું. પણ મુખ્ય નિયમ આ હોય છે. અને પિંડેસણા જે અધ્યયન છે આ પહેલું, એની અંદર થોડુંક વિસ્તારથી આપણે સમજીશું, કારણ કે એ પછીના જે અધ્યયનો છે એની પર આધારિત છે. કે આની અંદર જે સમજી લીધું એ જ બીજી વસ્તુ લેવા માટે પણ સમજી લેવું. જે આહાર સંબંધી છે કે ભાઈ આહાર આવો ચાલે ને આવો ન ચાલે. એવી રીતના જ
પછી વસ્ત્ર આવું ચાલે ને આવું ન ચાલે, આવું ઓરાવાય ને આવું ન ઓરાવાય, એની અંદર એ સમજી લેવાનું. પાત્ર પણ આવું ઓરાવાય આવું ન ઓરાવાય, સ્થાન પણ આવું અપાય ને આવું ન અપાય, સૈયા પણ આવી અપાય આવી ન અપાય, એમ બધી જ વસ્તુની અંદર સમજવાનું. એક આ અધ્યયનને વ્યવસ્થિત રીતે સમજ્યું એટલે બધું થઈ ગયું. ગોચરીના કુલ મળીને 42 દોષ કીધા છે. એની અંદર 16 ઉદ્ગમના, 16 ઉત્પાદનના અને 10 ગવેષણા. આવી રીતના કુલ મળીને 42 દોષ રહિત ગોચરી સાધુ વાપરે. અને આપણા સાધુ કેટલો ખ્યાલ રાખે, જે શુદ્ધ સાધનાની અંદર ખરેખર તલ્લીન છે, જે શુદ્ધ સાધુતાનું પાલન કરવા માટે અંદરથી સતત તૈયાર છે, અપ્રમત્ત છે. તો એવા પ્રકારના સાધુઓ કેવા કેવા નિયમોનું પાલન કરતા હોઈએ એ પણ જાણવાથી આપણને એના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય કે અહો, મારા સદગુરુ આવા અદ્ભુત નિયમનું પાલન કરે છે. સહજ એને મસ્તક ઝૂકી જાય કે ધન્ય છે. કારણ કે સાધુ જીવન આપણે ત્યાં એ નથી. આપણે તને કીધું છે કે સાધુ જીવન કઠિન હે, ચડના પેડ ખજૂર, ચढ़े तो रस भरपूर है, पड़े तो चकनाचूर. क्या है आ के એવું સાધુ જીવન નથી. मुंडे मुंडाए 3 गुण, मीठे सिर की खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. એવું નથી. અને આ 42 જે એમના ગોચરીના દોષ ટાળવાનું જે વિધાન છે એ પ્રકારનું સાધુ જીવન પેલા તો એકદમ ચુસ્તતાથી બધા સાધુઓ લગભગ ટ્રાય કરીને પાડતા જ હતા. અત્યારે પણ ઘણા સાધુ એવા છે જે ધ્યાન રાખે છે. કારણ કે જીવ શાસન જયવંતુ છે. પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ કીધું છે 21,000 વર્ષ સુધી શાસન ચાલશે તો એ કોના મળે? આપણાથી. શાસન ચાલે મુખ્ય સાધુથી. કારણ કે શ્રાવક અને શ્રાવિકા તો પણ હોય, પણ સાધુ સાધ્વી વગર શ્રાવક શ્રાવિકા એ સંઘરૂપે, ચતુર્વિધ સંઘરૂપે તો થઈ ન શકે. સંઘ કોને કહેવાય? જેની અંદર શુદ્ધ સાધુ, શુદ્ધ આચારનું પાલન કરવા વાળા સાધ્વી અને શ્રાવક અને શ્રાવિકા હોય. શ્રાવક શ્રાવિકા તો પણ થોડીક મહેનતથી બની જવાય છે, પરંતુ શુદ્ધ આચારનું પાલન પૂર્વક શુદ્ધ સાધુતા મેળવવી એ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. પરંતુ આવા સાધુ 21,000 વર્ષ સુધી રહેવાના જ છે. અને અત્યારે પણ આ ભરત ક્ષેત્રની અંદર એવા સાધુઓ છે જ. આ દ્રઢતાથી સમજવાનું. આ ભાવ સાધુની વાત નથી ચાલતી. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના સાધુની વાત ચાલે છે. કારણ કે ભાવ સાધુતાની વિચાર કરીએ તો એ ભાવ સાધુતા તો કોઈ વખત સાવ જીવનમાં પણ સંભવી શકે છે, સંભવી શકે છે. પણ માત્ર ભાવ સાધુતા એના કારણે આ ચતુર્વિધ સંઘની વાત નથી કરતા, પરંતુ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે જે સાધુ છે એની અપેક્ષાએ ચતુર્વિધ સંઘની અહીંયા વાત છે. એવી રીતે શ્રાવક માટે પણ સમજવાનું કે શ્રાવક પણ દ્રવ્ય અને ભાવથી શ્રાવક સમજવાનું. એ બહારથી પણ આચારનું પાલન કરતા હોય શ્રાવક. ઘણી વખત આપણે આ સાધુના આચારનું સાંભળી લઈએ એટલે પછી તરત જ આપણે આમ સાધુને જોવા માંડીએ, શું કરે છે, શું કરે છે, અને એની ભૂલ ગોતવા તરફ આપણું ધ્યાન જાય. એટલે આપણે ભૂલી જઈએ છીએ કે હું શુદ્ધ શ્રાવક છું. આપણે એ વખતે યાદ નથી કરતા. યાદ રાખજો, આ બધું જે વર્ણન છે સાધુ આચારનું એ બીજાની ભૂલ કાઢવા માટે નથી, ફક્ત આપણે ભક્તિ કરવાનો વિવેક જાગે એટલા માટે છે. આટલું બરાબર સમજાવ્યા પછી હું આ કહીશ, કારણ કે નહીં તો કોઈક વખત
આજે મારા કહેવાનું તાત્પર્ય છે એનો આખો ઊંધો મિનિંગ તમે લઈ લો કે આવા સાધુ તો આજે રહ્યા જ નથી એટલે સાધુ જ નથી ને કાંઈ નથી ને, અથવા તો કોઈક સાધુને જુઓ કંઈક પણ તો તરત જ નિંદા અને ટીકા કરવા જાઓ. કોઈકની નિંદા ટીકા કરવાથી ન તો એનું ભલું થાય છે, ન આપણું પોતાનું ભલું થાય છે. અને આપણે આપણું નુકસાન તો બહુ જ કરીએ છીએ. એટલે એની અંદર કોઈકના તરફ ધ્યાન ન જવું જોઈએ. હંમેશા જેણે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવી છે એને પોતા તરફ જ અને માત્ર પોતા તરફ ધ્યાન જવું જોઈએ. આનું ખાસ વિવેક રાખવાનું. તો આ પિંડેશના અધ્યયનની અંદર 16 ઉદ્ગમના જે સૌથી પહેલા દોષ કીધા છે એની વાત આપણે કરીએ કે આધાકર્મી. ઉદ્ગમ એટલે જે શ્રાવકના નિમિત્તે લગભગ પેદા થતા હોય છે. આની અંદર મુખ્ય નિમિત્ત શ્રાવક થતો હોય છે. જે રીતના આધાકર્મી ભોજન. આધા એટલે નિમિત્તથી, સાધુના મનની અંદર એ સંકલ્પ કરીને કે સાધુ આવશે અને હું આ એને આપીશ. પછી એ આહાર હોય, એ કપડા હોય, એ પાત્ર હોય, એ કોઈ પણ વસ્તુ હોય પુરાવાની. અહીંયા વાત ચાલે છે આહારની, પણ એ પછી બીજા અધ્યાયની અંદર આ જ્યાં જે વસ્તુ જે સંદર્ભની અંદર વિચારવાની છે એ વિચારી લેવાની. તો કે સાધુના નિમિત્તે આહાર પોતે બનાવે, સચિત ને અચિત મિક્સ કરી નાખે, એના નિમિત્તથી આરંભ સમારંભ કરે, એ બધું આધાકર્મની અંદર આવે. આધાકર્મની અંદર ઘણી વસ્તુ આવી જાય. ઉતિકર્મ, શુદ્ધ આહાર હોય આપણી પાસે અને આપણને ખબર પડી ગઈ કે મહારાજ સાહેબ પધાર્યા છે, શાક બનાવ્યું છે કે દાળ બનાવી છે, પણ દાળ થોડીક જ વધારે છે આપણી પાસે અને આપણે સમજીએ કે ઓહો મોટું ટોળું સાધુબાળનું આવી ગયું એટલે થોડીક બીજી દાળ બનાવી દીધી અને ઓલી દાળ ને ઓલી દાળ બંને મિક્સ કરી દીધી. ઉતિકર્મ, થોડુંક શુદ્ધ અને થોડુંક અશુદ્ધ, એમ કોઈ પણ વસ્તુની અંદર આ સમજવાનું. મિશ્ર જાત એટલે એવા નિમિત્તથી બનાવવું કે આપણે ખાઈશું અને મારા સાહેબ પણ આવે તો એ બે પણ ઉઘરાઈશું. તો આ પ્રકારના ભાવથી આપણે કરીએ એ મિશ્ર જાત કહેવાય. સ્થાપના, વસ્તુ બનાવી હોય પછી આપણે શું કરીએ, આ ખાસ આપણે કરતા હોઈએ છીએ કે મારા સાહેબ આવે તો આપણે આ થોડુંક છે ને આપણે અલગ કરી દઈએ, પછી આપણે જેને કરી દો આપણે શું વાંધો નથી. આ સ્થાપના કહેવાય. સાધુ માટે અલગ કરીને મૂકી દીધું. આ સ્થાપના દોષ. પ્રાભૃતિકા દોષ. પ્રાભૃતિકા દોષ એટલે શું કે ઘરની અંદર લગ્ન લેવાના હોય કે કંઈ પણ હોય, આપણને ખબર પડી જાય કે મારા સાહેબ આ ફલાણા મારા સાહેબ છે એ આવી રહ્યા છે, એટલે એ જે હોય અમુક તારીખે લગ્ન નક્કી હોય, એ લગ્નની ડેટ્સ થોડીક પહેલા થોડીક આગળ પાછળ કરી દે કે આપણે એ ટાઈમે જ લગ્નનો મસો હશે, એ વખતે ઘણું આપણે સારું ખાવાનું બનાવેલું હશે અને મારા સાહેબ એ વખતે છે જ આપણા નગરની અંદર, આપણને બધું પ્લાનિંગ તો ખબર હોય એટલે એ કરી દઈએ કે મારા સાહેબને એ નિમિત્તે આપણે પુરાવાનો લાભ મળી જશે. અને મારા સાહેબ જોશે કે ભાઈ આની અંદર આ બધી વસ્તુ બની છે કે મારા માટે તો બની નથી, આ લોકો ઉત્સવ ચાલે છે એટલે બનાવી છે. કોઈ પણ ઉત્સવ હોય, ચાહે લગ્નનો હોય કે કોઈ પણ હોય, પણ એ આગળ કરી દીધો થોડુંક, તો એ પ્રાભૃતિકા દોષ. ઔદેશિક, ભાત બનાવ્યો છે પછી મારા સાહેબ ખબર પડી ગઈ કે મારા સાહેબ આવ્યા છે, ચલો ભાતની અંદર થોડું ઘી વેળવીને સરસ બનાવી દીધું ભાત. કે કઈ પણ વસ્તુને થોડીક વધારે સ્વાદિષ્ટ બનાવી દીધી મારા સાહેબ માટે. તો આપણે આવી રીતના તો આપણે ભલે કહીએ આવી રીતના, પણ મારા સાહેબ માટે તો આવી રીતના સીધું સાધું ના ચાલે, એટલે એને થોડુંક જેને કહે કે સ્વાદિષ્ટ બનાવી દે. ઔદેશિક. પ્રાદુષ્કરણ. પ્રાદુષ્કરણ એટલે મારા સાહેબ ઊંઘવા આપણે લાઈટ ચાલુ કરીને એની અંદરથી વસ્તુ લઈ આવવા, અથવા તો કંઈક અલગ જેને કે સ્ટોર રૂમ હોય ને ત્યાં જે ગયા અને ઊંચું કરીને એ બધું લઈ આવે, અથવા તો જેને કે પડદું હટાવીને કે એવી રીતના કરીને લઈ આવે, આ બધું પ્રાદુષ્કરણ કહેવાય. ક્રીત દોષ.
મારા સાહેબ આવ્યા છે તો આપણી પાસે નથી તો શું કરીએ? તો કે અહીંયા પાસે જ દુકાન છે, ચલો ને ખરીદી આવો. એમ કરીને ખરીદીને લાવે. કોના નિમિત્તે ખરીદી આવ્યા? મહારાજ માટે. એ ક્રીત દોષ, ક્રીત એટલે ખરીદવું. પ્રામિત્ય એટલે ઉધાર. મારે તમારા સાથે આવ્યા અને મારે ત્યાં ગોચરી નથી ગઈ નહીં, મારી બાજુમાં જ જેને કહે કે મારા દોસ્તનું મકાન છે, અરે થોડુંક જિંદગી મને આપી દે, હું તને આપી દઉં છું, પછી પાછળથી આપી દઉં છું, ચાલ તું મને થોડુંક દહીં આપને, થોડુંક દૂધ આપને, થોડુંક ઘી આપને, થોડીક આ વસ્તુ આપને. ઉધાર લઈને પછી મારા સાહેબને આપણે બોલાવીએ. તે પ્રામિત્ય દોષ છે. પરિવર્તિત એટલે અદલા બદલી કરીને, કે આપણે પડોશીની અંદર, આપણે ખબર છે તમે તો ઘણા વર્ષોથી અમેરિકામાં છો એટલે કદાચ ખબર હશે કે નહીં ખબર નહીં, પણ આપણે ત્યાં વાટકી વ્યવહાર ચાલતો, યાદ છે? કે અમારે ત્યાં ઢોકળા બનાવ્યા છે તો તમને આપવા આવ્યા, પછી આપણે વાટકી લઈ જાય એટલે બોલો કંઈક, હા, અદલા બદલી કરીને. મહારાજ સાહેબ માટે આપણે આવું કરીએ. એમને નોર્મલમાં અદલા બદલી કરીએ વાત અલગ છે, પણ આવી અદલા બદલી કોના માટે કરીએ? મહારાજ સાહેબ માટે કરીએ તો એ મહારાજ એ પણ ન ચાલે. અભ્યાહરત એટલે કે મારા સાહેબ આવ્યા, ચાલો ને આપણે સામે ગામ જઈએ અને લાભ લઈ લઈએ, એમ મારા સાહેબને સામે ગામ મોરાવવા જાય. અભ્યાહરત દોષ. ઉદ્ભિન્ન દોષ, કોઈક વસ્તુ ઢાંકેલી હોય કોઈક વસ્તુથી, જે રીતના ખાસ કરીને ઘી વગેરે જે હોય તો ખાસ ઘીનો મોટો જેને કે બોટલ હોય, કે જૂના જમાનાની અંદર જેને કહેવાય કે છુંદો વગેરે પણ કપડું ઉપર પછી જેને કે ઓલું ઢાંકણું ઢાંકે, પછી જેને કે ઓલી માટી વાટી કરી દે કે એની અંદર એરટાઈટ. જૂના જમાનામાં એરટાઈટ કરવા માટે શું કરતા? તો કે કપડ માટી કરતા, એટલે કપડું ને કપડા ઉપર પાછી માટી લગાવી દે, એટલે અંદર કઈ વસ્તુ જે છે એ બગડે નહીં. તો આવી વસ્તુ હોય, હવા પણ ન જાય. તો આવી જે વસ્તુ છે એને મહારાજ સાહેબ માટે ખોલે અને પછી એમાંથી જો ઉઘરાવે. તો આ બધા જ દોષ છે એ શ્રાવકો એ કરેલા છે. એની અંદર સાધુનો તો કોઈ દોષ નથી, પણ સાધુને ધ્યાન રાખવાનું છે, એની આંખ બરાબર ખુલ્લી રાખવાની છે. જેવી રીતના સમજો કે આધા કર્મી છે, સાધુને તરત ખબર પડી જાય કે આધા કર્મી છે, લગભગ મોટા ભાગનો. કેવી રીતના કે આપણે ઘરની અંદર 4 જણા છીએ અને આખો ડબ્બો ભરેલો છે રોટલીઓથી, તો મારા સાહેબ તરત જ પૂછે કેટલા છો ઘરમાં? તમે કહ્યું કે 4. તે સમજી ગયા, હા, શું કામ ડબ્બો ભરેલો છે કરી, એટલે તરત કહી દે કે મારે રોટલીનો ખપ નથી. સાહેબ તો બહુ જ એમને તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યાં શંકા પડે, કદાચ ઘણી વખત શું છે, ઘણા વ્યક્તિ આજકાલ સમજતા નથી. મેં ઇન્ડિયાની અંદર, ભારતની અંદર પણ જોયું છે કે બચારા સમજે નહીં. મારા સાહેબ પૂછે ને કે ક્યાંથી લાવ્યા છે, શું છે, શું નહીં, આવું કઈ પ્રશ્ન પૂછે તો મારા સાહેબ આવું બધું પૂછતા તમને. અરે ભાઈ, મારા સાહેબને પૂછવાનું જ હોય, એ તો અમને ખબર કેવી રીતના પડશે કે આ દોષિત છે કે નિર્દોષ આહાર છે. એટલે તમને કોઈ વખત તમે ઓરાવતા હોય સાધુ પૂછે ને કઈ પ્રશ્ન, તો સમજવાનું કે એ ધ્યાન રાખે છે પોતાના આચારનું. કે એ મનની અંદર છે કે મને કોઈ દોષિત આહાર ઓરાવી ન દે. નહીં તો આપણે બહુ ચાલાક થઈએ, આપણને લાભ જોવે ને એટલે મારા સાહેબને દોષિત આહાર પણ ઠોકી દઈએ. હા, તો તમે જે દોષ કહો છો ને, તો મુંબઈ જેવા ગામમાં તો કંઈ જ ના હોય. હા, જો ફરીથી તમને શરૂઆત મેં શું કહી હતી? આઈ નો, એટલે હું તો સાધુ માટે કહું છું કે બહુ હાર્ડ પડી જાય. બહુ જ હાર્ડ છે. હજી ગામડામાં જીવવું તો બહુ આસાન છે. નિર્દોષ આહાર એ ગામડાની અંદર તો હજી આસાન છે. કેમ? કારણ કે આપણે ત્યાં એક ખાસ તમને ઉલ્લેખ કરી દઉં, એવું જરૂરી નથી કે આપણે ફક્ત જઈને ત્યાંથી આહાર લઈએ. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ રિલિજનને માનનારો હોય, સાધુ ત્યાંથી નિર્દોષ આહાર લઈ શકે છે. એને આ બધા દોષોનું ધ્યાન રાખવાનું છે ખાસ. અને ગામડાની અંદર તો ઇઝીલી પડી જાય બધું તમને. મુંબઈમાં ના મળે. હે? મુંબઈમાં આ નિર્દોષ ના મળે. આ તમે આ I have seen it. You can, જે અત્યારે તમે જે વાંચ્યા ને, you cannot find from any single house. I can bet you on that.
મળે છે. જે લોકોને ઓરાવું સાંભળો, નહીં સાંભળો, મેં 18 વર્ષ સાધુતાની અંદર ગુજારેલા છે અને આ હું બોલી રહ્યો છું ત્યારે હું તમને કહું છું કે કોઈ પણ શહેરની અંદર મળી શકે છે, પણ કઠણ છે. પણ મેં જોયું છે કે અમુક મુંબઈની અંદર પણ અમુક ઘરો એવા છે, જેવી રીતના અમારા જ એક મારા સાહેબ બધાવા નથી હોતા. હું આખા વાળા ગ્રુપની અંદર એકનું ઉદાહરણ કહું છું તમને કે હું જે ગ્રુપની અંદર હતો એની અંદર એક મારા સાહેબ હતા. સાઉથની અંદર બેલ્લારી, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો આંધ્રપ્રદેશની અંદર છે બેલ્લારી ગામ. એમને 27 વર્ષે એને ઉપધાન કર્યું. ઉપધાન કર્યું એટલે કે ઉપધાન તો થયું હતું ધારવાડની અંદર, અમે ધારવાડમાં હતા અને અમે ઉપધાન કર્યું. એ વખતે એમને ઉપધાન કર્યું ને એમની ઈચ્છા થઈ ગઈ કે મારે દીક્ષા લેવી છે. 27 વર્ષની ઉંમરે પછી હવે બેલ્લારી ગયા, એમની દીક્ષા થઈ. એ જીવે દીક્ષા પહેલા એક દીક્ષા કુમારી નામનો ગ્રંથ વાંચેલો. બેલ્લારીની અંદર જ્ઞાન ભંડાર બહુ સરસ બુક્સ ઘણી, એની અંદર એક દીક્ષા કુમારી, અત્યારે તો ક્યાંય લગભગ મેં ઘણા પછી જોયું છે એ ગ્રંથ કોઈક સાવક લખ્યો હતો, એવો અદ્ભુત. અને આખો 10 વૈકાલિક સૂત્રને સ્ટોરી રૂપે લખ્યો હતો. આખું 10 વૈકાલિક સૂત્ર અને એની કાલ્પનિક સ્ટોરી બનાવેલી. એકચ્યુઅલી જો ક્યાંક તમને મળી જાય, મને ખબર નથી મળશે નહીં. આ મેં દીક્ષા કુમારી વાંચ્યો તો એ આજથી લગભગ કહી શકું એમ કે લગભગ 28-30 વર્ષ પહેલાની વાત છે. અને એ વખતે પણ બહુ એ પ્રાચીન ચોપડી હતી, એટલે છપાઈ ગયો પ્રિન્ટેડ, પણ એ અદ્ભુત ગ્રંથ છે. સાધુ જીવન માટે તો સાધુ ખાસ વાંચવા જોઈએ. એ જીવે એક દીક્ષા કુમારી ગ્રંથ વાંચેલો અને દીક્ષા 27 વર્ષની ઉંમરે લીધી. એમને પોતે BSc થયેલા. એના પિતાજીને સોનાનો ચાંદીનો બહુ મોટો બિઝનેસ. એ જમાનાની અંદર આજથી 30 વર્ષ પહેલા એમના પિતાજીએ 6 લાખ રૂપિયા ખર્ચીને એમની દીક્ષા કરાવી હતી. સમજી લો, 30 વર્ષ પહેલાની વાત કરું છું. 6 લાખ રૂપિયા એ વખતે શું કિંમત થતી હશે એની તમે પરિકલ્પના કરી લો. આવા સંપન્ન પરિવારમાંથી આવતા હતા. એમને જે દિવસે દીક્ષા લીધી બીજે દિવસે કે અમારે 10 વૈકાલિકના જોગ કરવા છે, બીજે દિવસે જોગ સ્ટાર્ટ કર્યા. જોગ એટલે ઉપધાન જેવું હોય, એની અંદર આઈમ્બિલ વિશેષ રૂપે કરે. અને એમને એક દિવસ આઈમ્બિલ હોય ને એક દિવસ નીવી એટલે એકાસણા જેવું. પણ એમને કીધું કે મારે નીવી નથી કર્યું, હું બધા જ કમ્પ્લીટ દિવસ આઈમ્બિલથી કરીશ. એમને કીધું કે મારે એકાસણું કરવું જ નથી, હું બધા જ દિવસો, નહીં તો એક દિવસ ઓલ્ટરનેટ કે ભાઈ એક દિવસ આઈમ્બિલ કરી શકે ને એક દિવસ નીવી કરી શકે, લગભગ બધા એવી રીતના જ કરતા હોય છે. એમને કીધું કે ના, હું કરીશ આઈમ્બિલ. તમે ઇમેજિન કરી શકો એમનું ગેસિંગ કેટલા ઘરોથી એ પોતાના એકલા માટે આંબિલ માટે લઈ આવતા હશે? વાઇલ્ડ ગેસ. હે? 35-40 ઘરોની અંદર જઈને એ આંબિલનું પોતાના માટે લઈ આવતા હતા. 35-40 ઘર. આ રોટલીનો ટુકડો રહે, શું એને તમે આધા કર્મી બોલાવવાનો બતાવો? ચલો, આવો જીવ હોય મુંબઈની અંદર રીતે જાય, એને તમે તમારી છે તાકાત કે આધા કર્મી બોલાવી શકો તમે? એને કયા દોષ પછી લાગવાના? પછી આવી જેની વૃત્તિ હોય, દાળ લે તો 1 ચમચી દાળ લે કે 1 ચમચી મને આપો. હમણાં જ ગયા જ વર્ષે એમનું નામ નિર્વાણ સાગરજી હતું. મારા પછી જસ્ટ 2 વર્ષ પછી એની દીક્ષા થયેલી. અદ્ભુત ચારિત્ર જીવન. હમણાં જ ગયા જ વર્ષે એમનું એક્સિડન્ટ થયું હતું અને પછી એમને હેમરેજ થઈ ગયું. એ જીવન પછી કાલતમો પામી ગયા. પણ એમને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શુદ્ધ સંયમનું પાલન કર્યું એ જીવન હોય છે. અને વિચાર કરો કે અમારા આખા ગ્રુપની અંદર, કારણ કે અમે થોડાક જે અમારું જે ગ્રુપ છે થોડું બ્રોડ માઇન્ડેડ, તમે કહો ને કે અમે થોડાક જમાનાના હિસાબે બદલી જવું જોઈએ ને આ બધું સમથિંગ નો.
જેને પાલન કરવું છે એને બદલવાની જરૂરત નથી, બદલાવવાની જરૂરત છે લોકોને. જેને વ્યવસ્થિત પોતાને પાલન કરવું છે એને પોતાને બદલવાની કંઈ જરૂરત નથી. લોકોને એ બદલાવશે. લોકો શું સાધુને બદલાવે? શા માટે બદલાવે? શું રીઝન છે? આ શા માટે આપણે સમજવાનું છે ખબર છે? આપણે પણ કોઈ વખત ભૂલથી આવું જો વિચાર કરીએ ને, નહીં કરવાનો આવો વિચાર, કારણ કે એ તો પોતાના આત્મકલ્યાણ માટે નીકળ્યા છે, આપણા માટે નથી નીકળ્યા. એ પોતાનું આત્મકલ્યાણ કરતા કરતા આપણું આત્મકલ્યાણ કરી શકીએ તો કરે. આ મુખ્ય હેતુ છે, આ મુખ્ય ધ્યેય છે. અને આવા ચારિત્ર સંપન્ન સાધુ હોય ને, હું અહીંયા 6 દિવસ શું 60 દિવસ શું 6 વર્ષ પણ ઉપદેશ આપું ને, એનાથી જે પરિવર્તન ન આવે એ આવા આચાર સંપન્ન શુદ્ધ સાધુ જે હોય એના શબ્દ માત્રથી આવી જાય. હવે એમ કહો કે તો પછી ઉપદેશ નહીં આપે તો જૈન ધર્મનો પ્રચાર કેવી રીતના થશે, આ બધું રક્ષણ કેવી રીતના થશે? તો આ બધી જ વાતો ખોટી છે સમજવાની. ગાંધીજીનું દ્રષ્ટાંત નથી કે એક માં એના છોકરાને લઈને ગઈ કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, તો ગાંધી બાપુને કીધું કે બાપુજી તમે એને ગોળની બાધા આપી દો. તો કે 15 દિવસ પછી લઈ આવજે. 15 દિવસ પછી લઈ ગઈ, તરત પ્રતિજ્ઞા આપી દીધી છોકરાને. તો માને આશ્ચર્ય થયું કે બાપુજી તમે 15 દિવસ પહેલા કેમ નહીં આપી? તો કે મને ગોળ બહુ ભાવતો હતો. 15 દિવસ મેં બંધ કરી દીધો, પછી એનો ઉપદેશ આપ્યો. તો ઉપદેશની તરત અસર થાય. પેલા છોકરાએ તરત લઈ લીધી. અમારા જેવા કેટલી અહીંયા બોલીને જાય એની ઉપદેશ ન થાય, એ ઉપદેશની અસર ન થાય, કારણ કે અમારા જીવનની અંદર કાંઈ નથી. Every youngster joined in without even thinking. That was a perfect concept. You want to be self-sufficient and having the food. એટલે આની અંદર તો જીવનની અંદર હોય તો સામેવાળા ઉપર તરત અસર થાય, એની અંદર પાવર આવે. વિચાર તો કરો કે પ્રભુ મહાવીર એ પ્રવચન આપે, દેશના આપે, અને સામેવાળા દીક્ષા લે. તીર્થંકર ભગવંતોની દેશના કોઈ દિવસ નિષ્ફળ જાય જ નહીં. 4 માંથી કોઈ સામાયિક તો પ્રાપ્ત કરે જ. એ અપેક્ષાએ પરમાત્માની પહેલી દેશના પણ નિષ્ફળ નહોતી. એ અપેક્ષા 4 સામાયિકમાંથી એક સામાયિક તો પ્રાપ્ત થાય, એ અપેક્ષાએ નિષ્ફળ નહોતી. કઈ અપેક્ષાએ નિષ્ફળ કહેવાય? ભગવાનની દેશના આપણે કહીએ છીએ ને કે પહેલી દેશના નિષ્ફળ થઈ, તો કઈ અપેક્ષાએ? કોઈ દીક્ષા નહીં લીધી એ અપેક્ષા. બાકી સામાયિક તો પ્રાપ્ત કરે જ. 4 પ્રકારની સામાયિક છે: સમ્યક્તો સામાયિક, શ્રુત સામાયિક, દેશવૃત્તિ સામાયિક અને સર્વવૃત્તિ સામાયિક. દેવતાઓ પણ સમ્યક્તો અને શ્રુત સામાયિકને તો પ્રાપ્ત કરે. અને દેવતાઓ એ સભાની અંદર બેઠા હતા, એમાં કેટલાય દેવતાઓ હશે જે સમ્યક બોધિને પ્રાપ્ત કર્યા હશે. એ અપેક્ષાએ પરમાત્માની વાણી નિષ્ફળ ન ગણાય. અપેક્ષા જો ઓલી લ્યો તો નિષ્ફળ. બાકી અપેક્ષા એમ લ્યો કે બોધિને પ્રાપ્ત કરવું એ સામાન્ય વાત છે. અરે કોઈ જો બોધિને પ્રાપ્ત કરી લે તો એનું કલ્યાણ. આપણે આપણી આખી જિંદગીની અંદર અત્યારે જે પણ ધર્મ આરાધના કરીએ છીએ એના બળથી જો આપણે માત્ર બોધિને પ્રાપ્ત કરી લીધું તો સમજી લેજો કે આપણું બધું કલ્યાણ. હું ગમે એટલું ભણું, ગમે એટલો સ્વાધ્યાય કરું, ગમે એટલો પ્રવચન કરું, જો મારા જીવનની અંદર મેં બોધુને પ્રાપ્ત નથી કર્યું તો મારું જીવન ફેલ, નકામું. અને શું આપણે અત્યારે એમ કહી શકીએ કે મને બોધિ છે, મને સમ્યક્ત્વ છે? કહી શકીએ આપણે? કેવી? ફક્ત બોધિ જો મળી જાય ને તો આ જીવન સફળ, આ બધી આરાધના સફળ, બધું જ સફળ. એકમાત્ર જીવનની અંદર ધ્યેય હોવો જોઈએ કે આ જીવનની અંદર ભલે કદાચ મને બીજું કાંઈ ન મળે, કદાચ સંયમ ન મળો, કદાચ ચારિત્ર ન મળો, મોક્ષ તો મળતો નથી, પરંતુ જો મને બોધિ પ્રાપ્ત થઈ જાય, મારું એક જ ધ્યેય છે આ જન્મ. લોકો કે શેના માટે આરાધના કરવી? મોક્ષ માટે.
મોક્ષ માટે આરાધના કરવા માટે પેલા બોધિની વાત કરો છો? ઓલું કે ને હંમેશા લોકો કહેતા હોય શું કે છોડવા જેવો શું? હે? સંસાર. મેળવવા જેવું? આ બધી વાત આવી સીધી. છોડવા જેવું મિથ્યાત્વ એનો કોઈ દિવસ વિચાર આવે છે? અને પામવા જેવું સમ્યક્ત્વ એનો કોઈ દિવસ વિચાર આવે છે? પામવા જેવું સંયમ, અલ્યા પેલા સમ્યક્ત્વના ઠેકણા કર. એમ સીધો મોટો કૂદકો જમ. છોડવા જેવું સંસાર, અરે પેલા મિથ્યાત્વ છૂટે તો સંસાર છૂટે ને. મિથ્યાત્વ જ્યાં ન છૂટે તો સંસાર છૂટવાનો ક્યાંથી છે? કે જીવનની અંદર ધ્યેય એક રાખવાનું કે છોડવા જેવું મિથ્યાત્વ. મિથ્યાત્વ મારું છૂટવું જોઈએ. આપણે હજી બધા લગભગ પ્રાય કરીને, હું જ્ઞાની નથી એટલે કોઈના માટે કઈ ન કહી શકું, મારા માટે તો કહી શકું કે આપણે મિથ્યાત્વની અંદર લગભગ આપણે ફક્ત વ્યાવહારિક બાહ્ય દ્રષ્ટિએ સંકિતી કહેવાઈએ. બાહ્ય દ્રષ્ટિએ આપણે ચોથા અને પાંચમા ગુંઠાણાની અંદર કહેવાઈએ. આત્મિક દ્રષ્ટિએ આપણી હજી એ યોગ્યતા કદાચ પ્રાપ્ત નહીં થઈ હોય. અને એ પ્રાપ્ત થઈ જાય એટલા માટે આ બધું છે. આ સ્વાધ્યાય પણ એટલા માટે છે એ પ્રાપ્ત થઈ જાય. જીવનની અંદર એ ધ્યેય બનાવો. શું? કે હું મારી આંખ વિચારે પેલા બોધિને પ્રાપ્ત કરું, સમ્યક દર્શનને પ્રાપ્ત કરું. અને પછી માત્ર એ ધ્યેય બનાવી નથી લેવાનો કે આ મારો ગોલ છે, એટલાથી કમ્પ્લીટ નહીં થઈ જાય. એ ગોલ બનાવીને પછી એના હિસાબે સતત કે હવે મારે બોધિને પ્રાપ્ત કરવા માટે શું ન કરવું ને શું કરવું, બસ સતત એ કરતા રહો. પહેલા એક નક્કી કરો કે મારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે. સૌથી પહેલા એક નક્કી કરવાનું, અને પછી એને મેળવવા માટે મારે આ નથી કરવું ને આ કરવાનું છે. બસ આ બે વસ્તુ. તો લગભગ જીવનની અંદર એ પ્રાપ્ત થઈ જશે. જો એ પ્રાપ્ત થઈ ગયું તો આપણું આ મનુષ્ય જીવન, આ માનવ જન્મ એ સફળ નક્કી. તો 13મો દોષ છે માલાપહરિત. નિસરણીથી ચડીને, કારણ કે જૂના જમાનામાં માળિયા ઉપર રાખીએ તો અભેરાઈ થોડીક ઊંચી હોય તો ટેબલ, સ્ટૂલ, નિસરણી એની ઉપર ચડીને પછી જરી કે નહીં તો એ પણ દોષિત છે. આચ્છેદ્ય શેઠ, રાજા, ચોર આદિથી, એટલે કે શેઠ, રાજા વગેરે હોય અને જેને કે એ લોકો પાસેથી કોઈ છીનવી લે કે ચોરની પાસેથી છીનવી લે પછી રાજાને આપે તો એ પણ, અરે સાધુને આપે તો એ પણ ન ચાલે. આચ્છેદ્ય. અનિસૃષ્ટ, સામૂહિક વસ્તુ હોય કે 5-6 જણાની વસ્તુ છે અને તમે એકલા જ સાધુને ઓરાવી દીધી તો કે ન ચાલે. એ બધાની જેની 5ની છે તો 5ની અનુમતિ પહેલા માંગવી પડે કે આપું, નહીં તો આ દોષ લાગે. અધ્યવપૂર્વક વસ્તુ ઉગાડી હોય અથવા બનાવાતી હોય તેમાં સાધુ નિમિત્તે ઉમેરો કરે. શીરો બની રહ્યો છે અને ખબર પડે કે મારા સાહેબ આવ્યો છે ઉપાસણીની અંદર, તો કે થોડો લોક નાખો હજી વધારે. તો આ 16 ઉદ્ગમના, 16 ઉત્પાદનના આ મહારાજ સાહેબના છે દોષો. હવે અત્યાર સુધી શ્રાવકના દોષો આવ્યા, હવે મહારાજ સાહેબના દોષો છે. ધાત્રીપિંડ, ગામના છોકરાઓને રમાડીને, ધાત્રી એટલે ધાવ માતાનું કામ કરે, ડેવલું મેડનું કામ કરે. ઓલા જેને કે સાવકોને નાના નાના ભૂલકા હોય ને કેમ છે સારું છે થોડું રમાડે એટલે એને મા બાપને ખુશી થાય કે હા સાધુ સારાનું. આપણને થાય કે સાચું બોલજો. તમારા છોકરાને જે તમે ઉપાસનામાં લઈ જાઓ પછી સારું રમાડે ખૂબ એને મજા કરાવે તો તમને કેવું ગમે કે શું મહારાજ સાહેબ હતા, હવે બહુ સારા હતા, ખબર પડે છે. અને જો કોઈ સાધુ ખાસ ધ્યાન ન દે તમારી સામે, પોતાના જ્ઞાન ધ્યાન ને સ્વાધ્યાયની અંદર મસ્ત રહે તો તમે એ સાધુનું શું કહો? બહુ ઈગો હતો, અમારી સાથે જોયું નહીં, હવે તો વંદન કર્યા તોય કે અમે વાસ્કી પૈની નાખી. ગુરુ વંદન ભાષ્યો પેલા વાંચી લ્યો કે વંદન ક્યારે કેવી રીતના કરવું. આ બધું જ ગુરુની ઈચ્છાપૂર્વક હોય છે. ગુરુની ઈચ્છા હોય તમારું વંદન લે, ન ઈચ્છા હોય તો ન લે.
ઈચ્છા હોય તમારી સામે જુએ, ન ઈચ્છા હોય તો તમારી સામે જુએ પણ નહીં. એને પોતાના સંયમનું પાલન કરવું છે કે એને ગ્રહસ્થોને ખુશ નથી કરવાના. પણ અત્યારે તો આપણી અપેક્ષા શું ખબર છે? જે માણસ સાધુ આપણું ધ્યાન રાખે ને એ મારા સાહેબ બહુ સારા. યાદ રાખજો, જો આવો ભાવ આપણી અંદર આપણે રાખશું ને તો સાધુને બદલવું પડશે. એ ખોટા આવા બધા લોચા લવાચાની અંદર પડશે. સાધુને બદલાવવાની કોશિશ નહીં કરો, એને એની સાધના કરવા દો. દૂતી પિંડ એટલે જેને કહે કે આ શહેરમાં છું અને આ શ્રાવક છે, એમને કીધું સાહેબ તમે ત્યાં જવાના ઓલા ગામે કરવા. સાહેબ ઓલો ગામમાં છે ને ઓલો માણસ છે ને એને તમે આટલું આટલું કહી દેજો ને. સાહેબ કે ઠીક છે કહી દો. ટપાલી દૂધનું કામ કરે, સમાચાર પહોંચાડી દેજો. અને પાછા જે કરીને સાધુ સમાચાર પહોંચાડે એટલે પાછો ઓલો જેને સમાચાર પહોંચાડે એ ખુશ થઈ જાય પાછો, એટલે પછી થોડુંક સારી રીતે ઓર આવે. તો આ દૂતી પિંડ કહેવાય. આવી ન ચાલે. નિમિત્ત પિંડ. નિમિત્ત પિંડ એટલે શું? તમે ગયા મારા સાહેબ, અરે શું જાણકાર, મને તો બધું મારા સાહેબે કહી દીધું નથી. કોઈ ભોળાજી હોય કે પેલું જેને કે કુંડલી ને જ્યોતિષ ને જોઈએ કે હા તમારું આ થશે, તમારું તે થશે, તમારું ફલાણું, તો ઓલા શ્રાવક ભાઈ ખુશ ખુશ. અને પછી બરાબર સાધુની ભક્તિ કરે તો આ નિમિત્ત પિંડ કહેવાય. આ પણ સાધુને ન ચાલે. સાધુ મંત્ર અને જ્યોતિષ કોઈ દિવસ કરી ન શકે, સિવાય કે કોઈ શાસનનું કાર્ય હોય. ખરેખર સાચા અર્થની અંદર જો શાસનનું કાર્ય હોય તો કહી શકે. બાકી આ બે વસ્તુ છે, જ્યોતિષ અને મંત્ર. આ બે એને આપણા ધર્મશાસ્ત્રની અંદર પાપ શ્રુત જ્ઞાન કહેલા છે. પાપ શ્રુત જ્ઞાન એટલે શું? કે એવું શુદ્ધ જ્ઞાન જેનાથી પાપ ઉત્પન્ન થાય. નિમિત્ત. આજીવ પિંડ. આજીવ પિંડ એટલે શું? કે હું તો, તમે કયા ગામના? ભાવનગરનો. હું ભાવનગરનો. તમે કયા ગોત્રના છો? તો કે અમે તો મહેતા ફેમિલી. તો કે હું મહેતા ફેમિલીનો છું. એટલે ઓલાને સીધો રાગ આવે કે હા આ તો આપણા છે, આપણી ગોતના છે, આપણી જ્ઞાતના છે. અને પછી બરાબર બોલાવે. આઈ ન ચાલે. આ આજીવ પિંડ કહેવાય. વાનિપક એટલે કોઈક શ્રાવક અમુક વ્યક્તિનો ભક્ત છે, એને ખૂબ સારી રીતે શ્રદ્ધાથી માને છે. સાધુ કે તમે કોના એના ભક્ત છો? અરે અમારો પરિવાર પણ એનો ભક્ત હતો, અમે તેના ભક્ત. આમ પોતે પણ આવી રીતના બતાવે એટલે ઓલા શ્રાવકને એના પ્રત્યે થોડોક રાગ થાય અને પછી એને સારી રીતે બોલાવે. તો કે મહારાજ સાહેબને આવું પણ ન કરવું. ચિકિત્સા એટલે શું? કે કોઈક શ્રાવક રોગી હોય, કોઈ તકલીફ હોય, પેટમાં બહુ જ દુખ્યા કરતું હોય કે કંઈક તાવ આવ્યા કરતો હોય, કોઈક એવો રોગ હોય કે એનો જલ્દી જતો હોય. મારા સાહેબને તો ઘણા શાસ્ત્રોમાં ખબર હોય એટલે એ જે પણ ઔષધિ વગેરે હોય એ ઔષધિ વગેરે બતાવે કે ભાઈ તમે આ કરજો, તમારું ઠીક થઈ જશો. અને ઓલો ઠીક થઈ જાય એટલે બરાબર મારા સાહેબને સારી સારી વસ્તુઓ આપે. તો આ ચિકિત્સા પિંડ કહેવાય. ક્રોધ. જો તું મને બરાબર ભિક્ષા નહીં આપે તો મારા તપ વિદ્યા વગેરેથી તને આમ થોડોક ડારો. ભાઈ કોઈ જેને કહે કે બહુ જ લોલુપ હોય તો ભય બતાવીને પણ આહાર કરે. તો મારા સાહેબને એ પણ ન કલ્પે. આ સાધુના આચાર બતાવેલા છે કે સાધુ આવું જો કરે તો એ પણ ન ચાલે. માનપિંડ. માનપિંડ એટલે શું? પોતાની લબ્ધિ વિદ્યા ચમત્કાર વગેરે કરીને એ પછી જે રીતના આપણે ત્યાં આવે છે ને નંદીસેન મુનિનું દૃષ્ટાંત, એ અચાનક જઈ ચડ્યા ઓલા વેશ્યાને ત્યાં, કીધું ધર્મલાભ. તો વેશ્યાએ કીધું કે અહીંયા ધર્મલાભ ના ચાલે, અહીંયા તો હા. તો પછી શું કર્યું? તણખલું ઉપાડી અને આમ તોડ્યું અને સોના મરુનો વરસાદ કર્યો. આ માનપિંડ અથવા તો માયાપિંડ. વેશ બદલીને વર્ણન આવે છે ને, માયાપૂર્વક બોલ્યું હતું. કયા મારા સાહેબનું? લાડુ બોલવા ગયા હતા. યસ. હા તો એ હા નહીં સિંહ કેસરા એટલે એ ઉત્તમ, હા એ ઉત્તમ લાડુ હતા.
અને એક વખત એને ગમી ગયા સાધુને તો એ વિચાર કર્યો કે આ તમારે આચાર્ય માટે હશે, તો વળી પાછો વેશ બદલીને બીજો વેશ ધારણ કરીને જાય. આમ અલગ અલગ વેશ ધારણ કર્યા. તો આ માયાપિંડ કહેવાય. લોભપિંડ સ્વાદની લાલસાના કારણે ઘણું ભટકીને ઉભો રહે. બે કારણથી ઘણું ભટકી શકે. એક તો દાખલો આપી દીધો નિર્વાણ સાહેબજી મહારાજનો કે આવા ઘણા સાધુ હોય છે કે જે સંયમ માટે અલગ અલગ ઘરે જાય કે નિર્દોષ મને મળે, અને ઘણા એવા પણ હોય કે અલગ અલગ ઘરો એટલા જાય જ્યાં સુધી સ્વાદિષ્ટ વસ્તુ ન મળે ત્યાંથી ન બોલે કે મારે ખપ નથી. અને પછી જો એક લાડવો છે તો કે લો, ક્યાંક સૂકી રોટલી છે તો કે ના મારે ખપ નથી, ક્યાંક બરાબર ચોપડેલી છે તો કે લો, ક્યાંક બરાબર શાકના સકલ સુરત ન દેખાય તો કે નહીં શાક મને ખપ નથી. ભટકે રાખે જ્યાં સુધી ત્યાં ન મળે ત્યાં સુધી. આવા પ્રકારે સ્વાદની લાલસાથી જો ભટકે છે તો એ લોભપિંડ કહેવાય. પૂર્વ પશ્ચાત સંસ્થાઓ, માતા પિતાનો સંબંધ વગેરે એ સંબંધ બતાવીને જો આહાર લે, અથવા તો મંત્ર ચૂર્ણ યોગ એનો ઉપયોગ કરીને લે. વિદ્યા એટલે હોમ વગેરેથી સિદ્ધતિથી જે હોય એને વિદ્યા કહેવાય. એવી વિદ્યા જે હોય એનો ઉપયોગ કરીને લે. મંત્ર એટલે કે ઉચ્ચારણ માત્રથી જે સિદ્ધ થતા હોય એવા મંત્ર વગેરેની ઉપયોગથી કરીને લે. ચૂર્ણ એટલે અમુક ચૂર્ણો એવા હોય છે કે જે વસીકરણ કે અંજન કે એવા પ્રકારનું જે ચૂર્ણનો ઉપયોગ કરે અને એના દ્વારા એ પોતે જ નીકળે કે આહાર વગેરે મેળવે. યોગ એ સૌભાગ્ય દુર્ભાગ્ય વગેરે કહીને પછી એ જેને કહીએ કે અથવા તો એ સૌભાગ્ય દુર્ભાગ્ય કરનારા લેપ એ આપીને કે ભાઈ આ લેપ લગાડ તું સૌભાગ્યવતી બની જશે કે આવું પ્રકારનું. તો અથવા તો મૂળ કર્મ એટલે કે ભયાનક જેને કહીએ કે કોઈને છોકરાનો થતા હોય તો એવું એને બતાવી દે કે અત્યારે આપણે તો જેને કહીએ કે બધા પ્રકારના જીવો તો મળી જ જાય. તો કોઈ આવી રીતના જો જીવ હોય તો એને પણ કહી દઉં કે નહીં તું સાધુ છે તારે આવી રીતના ના કરાય. આમ અલગ અલગ માર્ગદર્શન આપેલા છે. તો આ બધા 16 જે છે ઉત્પાદનના એ સાધુને પોતાના છે. 10 છે એ બંનેની નિમિત્તે થતા હોય. ગ્રહસ્થનું પણ નિમિત્ત હોય અને સાધુને પણ નિમિત્ત. એ બંનેનું મિક્સ નિમિત્ત હોય એવા 10 છે. કે સંકિત એટલે શું કે અધાગમની શંકા આવે અને છતાંય બોલી લે એને થાય કદાચ ઓલાએ મારા નિમિત્ત બનાવ્યો છે એનું સંકેત હોય તો પણ લઈ લે. તો આ બંનેના દોષ છે એની અંદર. મૃક્ષિત એટલે સચિત પદાર્થ અથવા માંસ ચરબી વગેરે મિક્સ થયેલું હોય એ મૃક્ષિત કહેવાય. કે થોડુંક જેને કે આશંકા છે કે આની અંદર કંઈક લેપ, કારણ કે જૂના જમાનાની અંદર તો બધા પ્રકારના આહારવાળા અલગ અલગ જે ઘરો એને ત્યાં ઓળવા જાય તો કોઈક એવું ઘર પણ હોય કે જેની અંદર કોઈક જેને કે માંસ વગેરેનો પ્રયોગ કરતું હોય. તો એની ત્યાં ખબર પડી જાય કે આ જે વસ્તુ છે એની અંદર થોડોક હાથ વગેરે લાગેલો હશે કે ચમચો વગેરે લાગેલો હશે. આવું જો હોય અને એવું લઈ લે તો આ મૃક્ષિત દોષ લાગે. એટલે એવું પણ લેવાય નહીં. નિક્ષિપ્ત એટલે સચિત પદાર્થની ઉપર રાખેલું જે પદાર્થ હોય કે નીચે સચિત પદાર્થ હોય એ ઉપર સારો વરાવા જેવો પદાર્થ હોય તો એ નિક્ષિપ્ત કહેવાય. વિહિત એટલે સચિત પદાર્થથી ઢાંકેલો હોય. ઓલાની અંદર નીચે રાખેલો હોય તો આની અંદર ઉપર રાખેલો હોય એ વિહિત. સહર એટલે સચિત ભૂમિ વગેરે ઉપર પડેલો જે આહાર છે અથવા તો દેવા યોગ્ય વાસણમાંથી કાઢીને બીજા વાસણમાં લઈને પછી ઓરાવે. આપણે અક્ષર એવું કરતા હોઈએ. શું કહે મોટું જેને કહીએ કે ઓલું શાક વગેરેનું દાળનું કે દૂધનું કે વાસણ હોય તેની અંદરથી કટોરીમાં લઈ અને પછી તો એની અંદર આ સહૃત દોષ છે. જેની અંદર આ પણ લેવાય. દાયક એટલે કે જે દાતા હોય એ નાનું બાળક હોય કે બહુ અતિ વૃદ્ધ હોય અથવા તો જેને કહીએ કે બહુ અતિ જેને કહીએ કે લગભગ એકદમ પાસે જ જેની પ્રસૂતિ હોય એવી પ્રકારની સગર્ભા સ્ત્રી એકદમ જેની નજદીકમાં જ પ્રસૂતિ થવાની છે તો એ વાંકી વડે કરે તો એની અંદર ઓલા જીવને પીડા થાય તો આવું હોય. અથવા તો કોઈ ગાંડો હોય એકદમ એને બોલાવવાનું કેવી રીતના એ ભાન ન હોય એ પડી જાય તો એ પછી પાછું દોષનું પરંપરાનું કારણ છે. તો આવો દાયક હોય તો એના હાથથી પણ સાધુ એ લેવાય નહીં. આવા બધાના હાથથી. ઉન્મિશ્ર
અનાજ વગેરેની અંદર કંઈક ખાંડ ગોળ વગેરે રાખેલો હોય. ઘણી વખત શું છે કે મોટી મોટી ઓલા પીપળા રહેતા પેલા અનાજના ભરેલા અને એની અંદર ગોળનો ડબ્બો રાખેલો હોય. મારે સવારે ગોળનો કપ છે, ચલો એની અંદરથી કાઢીને પછી ગોળ આપ્યો તો એ પણ ન ચાલે. અને અપરિણત જે વસ્તુ પૂરી રીતે અચિત ન થઈ હોય, જેવી રીતના આપણે ઘણી વખત કચુંબર કર્યું તો કચુંબર કે એટલું જલ્દી અચિત થાય નહીં. એને કચુંબર એને ભલે તમે જેની કરીને કે વઘાર પણ આપ્યું હોય પણ તરત અચિત ન થઈ જાય. અથવા તો ઘણી વાર સમજો કે કેરી વગેરે હોય તો એ કાચી કેરીના નાના નાના ટુકડા કરી દીધા છે, પણ કાચી કેરીના નાના ટુકડા કર્યા પછી પણ અમુક લાંબા સમય સુધી એની અંદર જીવ રહે છે. નોર્મલ જે ફળ વગેરે હોય ને એની અંદરથી બીજ કાઢી નાખ્યા પછી 48 મિનિટ, પણ અમુક જેને કે કાચી કેરી વગેરે છે તો એની અંદર લાંબો રહેવાની સંભાવના છે. તો આવી વસ્તુ જો એની અંદર પાછો આચરણ સૂત્રની અંદર કીધું છે કે એની અંદર આડા તીરછા ઘણા ટુકડા કરેલા હોય અને પછી એને 48 મિનિટ થઈ ગયેલી હોય તો પાછું ચાલી શકે. પણ ઘણી વખત શું છે કે મોટી મોટી ચીરીને કરીને રાખી દીધી તો એ જલ્દીથી અચિત નહીં થાય. કાચી કેરી એની અંદર જીવ ઘણા લાંબા સમય સુધી રહે છે. એ ખાસ ધ્યાન રાખવું. એટલે આ બધી વસ્તુનું ધ્યાન જેને કહીએ લિપ્ત એટલે ચરબીવાળા હાથથી કોઈ બોરાવે તો એ પણ ન ચાલે. અથવા તો છર્દિત જમીનની ઉપર ઢોળાતું હોય તો આપતા આપતા ધ્યાન ન રહે કે ઘી છે, તેલ છે, દૂધ છે ઢોળાતું હોય, ટપ્પા પડતા હોય અને એ ઓરાવા જાય તો કઈ રીતે ન. તો આ જેને કહેવાય ને કે 42 દોષ છે. એ સિવાય આ 42 દોષથી શુદ્ધ હોય છતાં પણ 5 રીતે એને જમવું નહીં. 5 માંડીના દોષ એટલે જમવા બેસે ને એ વખતે 5 દોષ એને વિચાર કરવાનો હોય. એ સાધુનું છે પ્યોર કે સંયોજન કે ઉપાશ્રયમાં આવીને પછી ઓલું કે ચાયની અંદર થોડીક સાકર નાખી એટલે ચાય તો લઈ આવે પણ થોડીક સાકર પણ સાથે લઈ આવે પછી બંને મિક્સ કરીને ખાય. એટલે આવી રીતના ન ચાલે, કારણ કે એ તો સ્વાદ વધારેલો છે એની અંદર. તો ભલે ગમે એટલું નિર્દોષ હોય, અત્યારે તો દોષિતની વાત થઈ, પણ નિર્દોષ હોય છતાં પણ સ્વાદ વધારી નહીં ખાવાનું, કારણ કે વૃદ્ધિ આસક્તિ એને છોડવાની છે વાત. તો એ છે. પછી પ્રમાણથી અતિરિક્ત નહીં ખાવું, એટલે પેટ ભરી નહીં ખાવાનું બહુ. પછી ખાતા ખાતા જે દાતા હોય ને એ પ્રશંસા નહીં કરવાની કે બહુ સરસ બન્યું છે એને, અથવા તો ધૂમ એટલે કે આહારનો દેનાર હોય ને એની નિંદા કરતા કરતા કોઈ વખત સારું હોય તો આપણે પ્રશંસા કરીએ અને ખરાબ હોય તો નિંદા કરીએ. સાધુએ એવી રીતના નહીં કરવાનું. અને કારણ ભાવ એટલે કે સેવા, ક્ષુધા, સમિતિ પાલન વગેરે કોઈ કારણના અભાવની અંદર ન ખાવું જોઈએ સાધુએ. સાધુએ શા માટે ખાવું એના નિયમો બતાવેલા છે કે જો આટલા આટલા કારણ હોય તો સાધુ ભોજન કરી શકે અને એ કારણ ન હોય તો સાધુએ ભોજન નહીં કરવાનું. ખ્યાલ આવે છે ને? એના કારણો સમજે છે. સેવા હોય અથવા તો ખરેખર ક્ષુધાવેદની નડતી હોય. ક્ષુધાવેદની એટલે શું કે ભૂખ લાગી છે ખરેખર સાચા અર્થની અંદર. આ તો શું છે કે આપણે કેવું ભોજન કરતા હોય છે, સવારે ભોજન કર્યું પછી સાંજે બરાબર ભૂખ લાગી છે કે નહીં લાગી છે એનું ધ્યાન રાખે આપણે ઠોકશું જ ગાળ કરીને. 5 કલાકમાં કે ભૂખ 6 કલાકમાં લાગી જવાની છે. આખી રાત જે ભૂખ્યો રહે 12 કલાક આપણને ભૂખ નથી લાગતી અને 5 કલાક પછી આપણને ભૂખ લાગી જાય છે. નથી થતું. એટલે એ સમિતિના પાલન માટે કે ભાઈ ભોજન કર્યા વગર સમિતિનું બરાબર પાલન નથી થતું એટલે મારે ભોજન કરવું છે. અથવા તો જઠરાગ્નિ જેની બહુ જ પ્રબળ હોય તો એને વારે વારે ભૂખ લાગી ઘણી વખત, કારણ કે કોઈકનું પેટ એવું હોય છે કે જલ્દીથી એને ડાયજેસ્ટ થઈ જાય. તો અથવા તો પ્રાણનો ભય હોય તો ખાય, અથવા તો ધર્મ ધ્યાનની અંદર સ્થિરતા નથી આવતી તો ખાય, અથવા તો સંયમ પાલન એને વ્યવસ્થિત કારણ કરવું છે એટલા માટે સાધુ ભોજન લઈને આવે ને પછી એ ગાથાનું ચિંતન કરે. એની અંદર આ બધું જ વસ્તુ છે. સૈણાસન પાળે ચીય જે સિજ્જકાય ઉચ્ચારે સમી ભાવના વ્યક્તિ વિતાહારણે અయ్యాરો. આનું ચિંતન કરવાનું જ કીધેલું છે કૌશગની અંદર. આ કૌશગની અંદર ગાથા બોલે કે આ કારણથી મારે, એટલે ત્યાં આખું બધું છે જ. યાદ વારી ઘડી એને આવે કે મારે આના કારણે. પ્રભુ વીર એમની એવી મહત કૃપા છે. જો થોડું સૂત્રનું ધ્યાન રાખે ને તો એની અંદર બધું જ છે. તો આવી રીતના પછી આચરણનું બીજું અધ્યયન છે, એટલે કે બીજા સૂત્રસ્કંદનું બીજું અધ્યયન છે સૈયેસના. તો સૈયા જે લેવાની છે એ આ સૈયાની અંદર અમુક વધારે ધ્યાન રાખે કે જે જગ્યાએ સૈયા કરીએ એ જગ્યાએ જીવજંતુ ન હોય, કે સાધુ માટે ખરીદેલ ન હોય, કે કોઈની પાસેથી છીનવીને લીધેલ ન હોય, કે સાધુ માટે બનાવેલ ન હોય, કે સાધુ માટે સમારકામ ન કરેલું હોય, કે સાધુ માટે એને સુશોભન ન કરેલું હોય એવા જગ્યાએ સાધુ સૈયા સ્નાન કરે.
અથવા તો જે જગ્યાએ સ્ત્રી પશુ વગેરે નો રહેતા હોય નજદીકની અંદર એવા જગ્યાએ સાધુ રહે. પછી ત્રીજું અધ્યયન છે ઈરિયા સમિતિ. તો ઈરિયા સમિતિની અંદર ઈરિયા એટલે શું? તો કે 17 પ્રકારના સંયમમાં સમ્યક ગતિ કરવી તે ઈરિયા. આપણે ઈરિયા ભાઈ બોલીએ છીએ ને, તો કે 17 પ્રકારના સંયમની અંદર ગતિ કરવી તે ઈરિયા. એ 4 રીતે કહેવાય. તો કે અવલંબન, કારણ, કાલ, માર્ગ અને યત્ન. એની અંદર અવલંબન ઈરિયા એટલે શું? તો કે શાસન, સંગ, ગચ્છ, સેવા, જ્ઞાન, દર્શન, ચારિત્ર એની આરાધના માટે એ ગમનાગમન કરે. અથવા તો કાલ ઈરિયાનું પાલન કેવી રીતના? તો કે જે કાળે એને ચાલવાનું છે એ કાળે ચાલે. સૂર્યાસ્ત પછી બહાર વિહાર ન કરી શકે. તો એ સૂર્ય હોય, અજવાળું હોય, બરાબર યત્નનું પાલન થઈ શકે. માર્ગ કે એવા માર્ગે ચાલે કે જે માર્ગ ઉપર એને વિરાધનાનો સંભવ ન હોય. કારણ કે અલગ અલગ પ્રકારના માર્ગ હોય, સચિત હોય, અચિત હોય. અચિતની અંદર પણ ઘણા બહુ કાંટાવાળો હોય તો એ સાધના માટે વિઘાતક છે. બહુ ઘણા કાંટાવાળા માર્ગે ન જવાય, કારણ કે પગે કાંટા વાગે, પછી સંયમની વિરાધના થાય, કરવી પડે. અથવા તો યત્નપૂર્વક ચાલે એટલે બરાબર 3.5 હાથ દૂર એની નજર પડે એવી રીતના ચાલે. ચોથું અધ્યયન છે ભાષેષણ, ભાષાનું અધ્યયન. પણ એ બહુ લાંબુ છે, એને બહુ વિસ્તારથી સમજાવવું પડે એમ છે, એટલે થોડુંક ટૂંકની અંદર કહી દઉં છું. કારણ કે ભાષાનું વર્ણન જે છે એ એટલું વિસ્તારવાળું છે. જો કાલે સમય હશે તો એને થોડાક વિસ્તારથી આપણે લઈશું, કારણ કે આજે બીજો વિષય આપણે વિસ્તારથી કરી દીધો છે. પણ ભાષાની અંદર ઘણી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. એની અંદર યત્નપૂર્વક બોલવાનું પહેલું, બીજું વિચાર કરીને બોલવાનું, ત્રીજું નિષ્ઠાપૂર્વક અને સ્પષ્ટતાથી બોલવાનું, અને ચોથું ભાષા સમિતિનો ઉપયોગ રાખીને બોલવાનું. બાકી ઘણી વસ્તુઓ છે. જો કાલે વિષય હશે તો ફરીથી એને લઈશું, જે આપણા સાવક જીવનની અંદર બહુ કામનું છે. એટલે જ હું વિચાર કરું છું કે જો થોડુંક મને કાલે સમય હશે તેને વિસ્તારથી લઈશું. પાંચમું અધ્યયન છે વસ્ત્રેસના, એટલે વસ્ત્ર કેવું લેવું. તો વસ્ત્રની વિષયની અંદર પણ ઓલું આપણે જે પિંડ વિશુદ્ધિની અંદર જોઈ લીધું, પિંડ એસનાની અંદર, એવી રીતના જ વસ્ત્રની એસનાની અંદર પણ આવા પ્રકારનો જો વસ્ત્ર હોય તો એ ન લે. આની અંદર અનેક પ્રકારના વસ્ત્રોનું વર્ણન આવ્યું છે કે એ એકેન્દ્રિયથી બનેલું હોય કે બેઇન્દ્રિય વગેરેથી પણ બનેલું હોય કે પંચેન્દ્રિયથી પણ બનેલું હોય. એકેન્દ્રિય એટલે શું? તો કે રૂ વગેરેથી બનેલું છે, કોટન. બેઇન્દ્રિયથી એટલે શું? તો બેઇન્દ્રિયની અંદર જે કોસેટા વગેરેની લાડથી સિલ્ક બરાબર છે. અને પંચેન્દ્રિયથી બનેલું એટલે શું? તો કે ઘેટા, ઊંટ વગેરેના ઊન, વુલન, એ પંચેન્દ્રિય. તો આવી રીતના કોઈ પણ વસ્તુ બનેલું હોય પણ એ ખાસ કરીને એના માટે હિંસા કરીને બનેલું ન હોય, એ ખાસ નિર્દોષ હોય, એની અંદર વધારે હિંસા થયેલી ન હોય એનું ધ્યાન રાખે. અને પછી એની અંદર બાકી ઓલા જે કીધા છે ઇન્ડિયાની અંદર એ બધું ધ્યાન રાખે. પાત્રેસના, પાત્રની અંદર 2 પ્રકારના પાત્ર રાખવાનું વિધાન છે. લાકડાનું 3 પ્રકારના પાત્રનું વિધાન છે. લાકડાનું, તુંબડાનું અથવા તો માટીનું. પણ એની અંદર પણ આ બધા ઉપરોક્ત ધ્યાન રાખવાનું છે. એ છઠ્ઠું અધ્યયન છે. સાતમું અધ્યયન છે અવગ્રહ પડીમાં. અવગ્રહ એટલે જગ્યા, સ્થાન. 5 પ્રકારના અવગ્રહ હોય છે. એક તો દેવેન્દ્રનો અવગ્રહ એટલે જ્યારે પણ સાધુ કોઈ પણ જગ્યાએ રહે તો એની અંદર દેવેન્દ્રએ અવગ્રહ આપેલો છે કે સાધુ મારા ભૂમિની અંદર રહે. પછી શાસકનો અવગ્રહ એટલે કે કોઈક રાજા એનો અવગ્રહ માગો કે ભાઈ હું તારા રાજ્યની અંદર રહી શકું કરીને. તો એની અંદર એ વખતે ભરત મહારાજાએ પણ અવગ્રહ આપ્યો હતો સાધુઓને. એનું વર્ણન આવે છે. ગૃહપતિ, સૈયાતર અને સાધર્મી સાધુ, આ 3ના અવગ્રહની વાત કરીએ. કે અત્યારે સાધુએ કોઈ જગ્યાએ રહેવું હોય તો શું કરવાનું? એટલે સૌથી પહેલા જે માલિક છે, જેવી રીતે અહીંયા સમજો કે આપણો સંઘ છે ને અહીંયા મારા સાહેબ આવ્યા, અહીંયા તો આવવાનું નથી, આપણે ભારતની જ વાત વિચારી, કોઈ સંઘ છે એની અંદર. તો પછી શ્રાવને પૂછે કે ભાઈ આ ઉપાસની અંદર રોકાઈ શકું? તો આ પહેલો અવગ્રહ થયો, બરાબર છે. પછી એ ઉપાસનીની અંદર જે પાટલા વગેરે જે છે એના ઉપયોગ માટે પણ પછી પાછું ફરીથી પૂછવાનું કે આ બધું આ પાટની મારે જરૂરત છે, કે આ પાટલાની મારે જરૂરત છે, કે અહીંયા ધાબળો પડેલો છે એની મારે જરૂરત છે, એ હું વાપરી શકું? આ બીજો સૈયાતર અવગ્રહ. અથવા તો જેની કે કોઈકના ઘરે રોકાયેલા છે, કોઈ ઘર આપ્યું કે અમારા સૈયા રોકાયું, હવે એની પાસે એક નાનો રૂમ છે અને સાધુને એ વાપરવો છે. તો લઈ કીધું કે મારું ઘર વાપરજો, એનો અર્થ નથી કે ઓલો રૂમ વાપરવાનો કીધું છે. હવે ઓલો રૂમ વાપરવો છે તો ફરીથી શ્રાવકને પૂછે કે ઓલો રૂમ હું વાપરું, મારે વાપરવો છે કરીને. તો આ અવગ્રહ. ને એ જો અવગ્રહ ન માગે અને વાપરી લે તો એને ચોરીનો દોષ લાગે.
અને પછી છે સાધર્મિક. સમજો કે એક ઉપાસકની અંદર મહારાજ સાહેબ રોકાયેલા છે અને પછી એ જ ઉપાસકની અંદર બીજા મહારાજ સાહેબ આવે છે. તો બીજા મહારાજ સાહેબ આવે ને એ પહેલા મહારાજ સાહેબ જે રોકાયેલા છે ને, કારણ કે એને આ વગર ઓલરેડી પહેલાથી કોઈની પાસે માગી લીધો છે, બરાબર છે. હવે અત્યારે એની નિશ્રાની અંદર એ સ્થાન છે. તો એ જે રોકાયેલા છે એને ઓલા નવા આવનાર સાધુ કે અમારે પણ અહીંયા રોકાવું છે, તમે રોકાઈ શકીએ? આવી રીતના પણ પાછું માંગવાનું છે. તો અગ્રહની અંદર ઘણી બધી વસ્તુ છે. સ્થાન સપ્તતિકા. હવે 7 આવી રીતના અધ્યયન થયા. આ જે આચાર્યનું બીજું શ્રુતસ્કંદ છે એની અંદર 4 ચૂલા છે. તો પ્રથમ ચૂલાના 7 અધ્યયન, બીજા ચૂલિકાના 7 અધ્યયન, ત્રીજી ચૂલિકાનું 1 અને ચોથી ચૂલિકાનું 1 અધ્યયન છે. આવી રીતના 4 ટુકડા કરેલા છે. તો એની અંદર દ્વિતીય ચૂલાની અંદર સ્થાન સપ્તતિકા. સ્થાન સપ્તતિકાની અંદર શું છે કે સ્થાનના અલગ અલગ વર્ણન છે, જેવી રીતના ગામ, નગર, રાજધાની, અથવા તો જેની કહેવાની કે જે સ્થાનની અંદર કાયોત્સર્ગ વગેરે કરવું હોય તો એ સ્થાનની વાત છે. હવે સ્થાનની વાતની અંદર જે સ્થાને રહે સાધુ એ સ્થાનની અંદર અલગ અલગ પ્રકારે કાયોત્સર્ગ પણ કરે એનું બહુ સુંદર વર્ણન છે. એ કાયોત્સર્ગ વગેરેનું કે 4 પ્રતિમા એટલે અલગ અલગ પ્રકારના કાયોત્સર્ગ સાથે નિશ્ચિત પ્રકારનું તપ પદ્ધતિ એને 4 પ્રતિમા અહીંયા કીધી છે. તો એની અંદર થોડુંક વર્ણન સમજવા જેવું છે, બહુ સરસ છે કે અચિતનો ટેકો એ નક્કી કરે પહેલી પ્રતિમાની અંદર કે અચિત સ્થાને રહીશ, અચિત વસ્તુનો ટેકો લઈશ, હાથ લાંબા ટૂંકા કરીશ અને થોડું પરિભ્રમણ કરીશ. આવી રીતના પહેલી પ્રતિમાની વાત કરેલી છે. પછી બીજી પ્રતિમાની અંદર એને નક્કી કર્યું છે કે પરિભ્રમણ નહીં કરું, અચિત સ્થાને રહીશ, જ્યાં જીવજંતુ ન મરે એવા અચિત સ્થાને રહીશ. અચિતનો ટેકો લઈશ. અચિત એટલે ભેદ વગેરેનો ટેકો લઈ શકે પણ ઝાડ વગેરે ન લઈ શકે, કારણ કે ઝાડ એ સચિત છે. અને આકુંચન પ્રસારણ કરીશ. આ 3 વસ્તુ કરીશ. તો એ બીજી પ્રતિમા. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના સાધનાની અંદર આગળ વધવું એ 4 પ્રતિમાથી ખ્યાલ આવે છે કે ધીરે ધીરે એ લોકો આગળ વધતા હોય છે કે પહેલા આટલું હું કરીશ, પછી એમાંથી એક વસ્તુ છોડી દઈશ અને આ કરીશ. પછી ત્રીજાની અંદર એણે કીધું છે કે અચિત સ્થાનમાં રહીશ, ટેકો લઈશ પણ હાથ પગ આકુંચન પ્રસારણ નહીં કરું. અને ચોથાની અંદર અચિત સ્થાનમાં માત્ર રહીશ, બાકી ટેકોય નહીં લઉં, હાથ પગ નહીં ચલાવું, પરિભ્રમણ નહીં કરું. અને આમ સ્ટેપ બાય સ્ટેપ સાધનાની અંદર આગળ વધે. આપણને એમ લાગે કે આ સાધનાની અંદર કેટલા આગળ છે, પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વધે ને તો ધીરે ધીરે એને સરળ થાય. બહુ સરસ વર્ણન છે. નિષેધિકા. નિષેધિકાની અંદર ઘણા અર્થો કીધા છે. નિષેધિકા એટલે સ્વાધ્યાય ભૂમિ અથવા બેસવાની જગ્યા અથવા સ્મશાન ભૂમિ અથવા પાપ કાર્યના ત્યાગની પ્રવૃત્તિ, પાપ કાર્યનો ત્યાગ કરવો એ, અથવા તો ચિત્તની સ્વસ્થતા અનુભવાય એવું સ્થાન. તે એ સ્થાનની અંદર, એવા સ્થાનની અંદર રહે, ત્યાં કૌશલ કરે, ત્યાં ધ્યાન કરે, પરંતુ એ જગ્યાની અંદર પણ ધ્યાન રાખે કે જીવ જંતુ વાળી જગ્યા ન હોય. અને એવા એકાંત સ્થાનની અંદર જઈને સ્વાધ્યાય કરે. પણ એકાંત સ્થાનની અંદર, કારણ કે એકાંત એ પાપનું પણ કારણ બને છે, એટલે ખાસ એની અંદર વર્ણન કર્યું છે કે એકાંત સ્થાનમાં જાય પણ કોઈ પણ મોહ ઉત્પાદન થાય એવી ચેષ્ટા વગેરે ન કરે. આવી રીતના. અને 10મું અધ્યયન છે ઉચ્ચાર પ્રશ્રવણ, એટલે કે જે ફેંકવા લાયક વસ્તુ છે, સ્ટંડિલ જાય, માથું જાય, તો એ ફેંકવા લાયક જગ્યા ઉપર ફેંકે, અમુક જગ્યાએ ન ફેંકે. એ ન ફેંકે જે જગ્યાએ, એ જગ્યાનું જે વર્ણન કર્યું છે બહુ સુંદર છે. એ પણ શોર્ટની અંદર તમને કીધું છું કે જ્યાં લાકડા બાળીને કોલસા પાડતા હોય એવી જગ્યાએ સાધુ સ્ટંડિલ ન જાય. સ્ટંડિલનો ખ્યાલ છે ને, વડી નીતિ ને લઘુ નીતિ, સ્ટંડિલ અને માતૃ ખલ્લે, હા ખ્યાલ છે. જેને ન ખાયેલો હોય એને વડી નીતિ અને લઘુ નીતિ અથવા ટોયલેટ બાથરૂમ આપણે જે કરીએ છીએ, તો કોલસા પાડે એવી જગ્યાએ ન જાય. જ્યાં મડદા બાળતા હોય એ જગ્યાએ એ લોકો ન જાય. પછી જ્યાં દાંટેલા હોય ત્યાં પણ ન જાય. જ્યાં એનું સ્મારક બનાવેલું હોય ત્યાં પણ ન જાય. નદીની એકદમ પાસે અથવા ઘાટ હોય અથવા તો જ્યાં નહેર હોય, જેવી રીતના સમજો કે ખેતર વગેરે હોય, નહેરો નીક વગેરે જતી હોય તો ત્યાં ન જાય. જ્યાં ગાય ચરતી હોય, ગોચર ભૂમિ અલગથી હોય તો એ જગ્યાએ ન જાય. ખીણની અંદર, ખીણ જ્યાં એકદમ હોય, એકદમ ઢળાવવાળું હોય તો ત્યાં પણ ન જાય, કારણ કે ગબડી પડે, બધું ઘણું બધું થઈ શકે.
જ્યાં કીચડ વગેરે વધારે હોય તો ત્યાં ન જાય, લપસી પડે અને એની અંદર વિરાધના થાય, પોતાની પણ એની અંદર તકલીફ થાય અને ઘણા જીવો પણ મળે. વનસ્પતિ ખૂબ હોય ત્યાં ન જાય, જીવજંતુ હોય ત્યાં ન જાય. આવી રીતના કોઈક દેવનું સ્થાન હોય ત્યાં પણ ન જાય. આવો બધો ઘણો ઉપયોગ રાખે. આનું વિસ્તારથી જેની અંદર વર્ણન છે તે આ 10મું અધ્યાય અને 11મું અધ્યાય. કારણ કે આપણે કુલ 16 અધ્યાય છે, આજે 11 અધ્યાય સુધી આપણે પૂરા કરશું તો શેષ જે બીજા અધ્યાય છે એ કાલે આપણે લઈ શકીશું સારી રીતે. અનુકૂળ શબ્દ વગેરે સાંભળવાના વિષયની અંદર છે. આ બધી છે એની જે નોર્મલ આચાર વ્યવહારની વાતો આવી ગઈ. હવે શબ્દ કે અલગ અલગ પ્રકારનું સંગીત હોય, અલગ અલગ પ્રકારના શબ્દો હોય તો એ સાધુ એને સાંભળે જ નહીં. અથવા તો કોઈ જેની કરીને કે કોઈ સંગીત વગેરે વાગતું હોય કે કંઈ પણ હોય ને એના તરફ ધ્યાન ન દે, એની અંદર રાગ ઉત્પન્ન ન કરે. કારણ કે સાધુને કોઈ પણ મોહને ઉત્પન્ન કરે એવું કાંઈ પણ જે 5 ઇન્દ્રિયોનો વિષય સબ્જેક્ટ એની અંદર કાંઈ પણ એને સેવન ન કરાય. એટલે એકચ્યુઅલી અંદર તો હા ભાવના ગીત વગેરે હોય ને ભાવનામાં ગયેલા છે ને પ્રભુની ભક્તિ થાય છે અને એ સાંભળે છે એ વાત આખી તદ્દન અલગ છે. બાકી એ સિવાય વિષય પોષક કોઈ પણ સંગીત સાધુનો સાંભળે છે. કારણ કે આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણને કેવો આનંદ આવે, મનની અંદર મોહ વગેરે ઉત્પન્ન થાય, એની અંદર જે શબ્દોનું સંયોજન છે એની પ્રત્યે આસક્તિ થાય. એમ ધીરે ધીરે સંસાર પ્રત્યે આસક્તિ વધી શકે. એટલા માટે સાધુને ને આની અંદર 4 પ્રકારના વાદ્યનું વર્ણન પણ છે. આની અંદર આચાર્ય સૂત્રની અંદર એ વખતેની સંસ્કૃતિ, એ વખતેનું જે કલ્ચર છે ને એનું પણ બહુ ડિટેલની અંદર વર્ણન આવી જાય છે. આ તો ફક્ત ઔપચારિક પરિચય કરેલો છે એટલે ઘણી બધી ડિટેલમાં જે વાતો આવે છે તે આની અંદર તમને હજી તે હું કહી નથી શકતો. કારણ કે એક આપણે તો વિચાર કર્યો તો હું વિચાર કરી રહ્યો હતો કે હું આચારમ, સ્વીગળાંગ ને ઠાણંગ આ 3 સૂત્ર ઉપર આજે વખતે સ્વાધ્યાય કરીશ. એકચ્યુઅલી અંદર મારી એવી પ્રિપેરેશન હતી, એવું મારું તૈયારી હતી. બરાબર છે. એ વિચાર કર્યો હતો કે 3 આગમ કરીશ, એવી રીતના 3 4 આગમ કરીશ તો થોડાક વખતની અંદર 45 આગમ. પરંતુ પછી જેની કે મને ખ્યાલ આવ્યો અત્યારે બોલતા કે ના, જેની કે જો હું એને સમજાય વગર સીધો ગાડી દોડાઈશ તો એ સ્વાધ્યાયનો કોઈ મતલબ નહીં રહે. આજે ફક્ત આપણો આચારાંગ એનો ઔપચારિક પરિચય આપણે કરી શકશું આ સ્વાધ્યાયની અંદર. મોહ અને મૂર્છા જે છે એ વધે એવું કાંઈ પણ સાધુને ન કરવું. આ બધી જ વસ્તુનો નિષેધ છે. અને મોહજન્ય 7 ભાવો છે. એ 7 જે પણ ભાવ છે, જેના ઈચ્છા થાય, પછી લાલસા વધે, પછી આસક્તિ વધે, પછી રાગ થાય, પછી વૃદ્ધિ થાય અને પછી મોહ થાય અને પછી મૂર્છા થાય. આ રીતના 7 આ જે પણ કીધા છે 7 મોહજન્ય ભાવો, આ બધું આનાથી થઈ શકે છે. જેવી રીતના વાજિંત્ર સાંભળે, એ વાજિંત્રના 4 પ્રકાર બતાવ્યા છે. તો એ જે 4 પ્રકાર છે એ સાંભળવા જેવા છે કે એ જમાનાની અંદર જે 4 પ્રકાર બતાવ્યા એની અંદર આજે પણ બધા લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ જે પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ આ 4 પ્રકારની અંદર આવી જાય, બધું જ કમ્પ્લીટ. તત એક ભેદ છે, બીજો ભેદ છે વિતત, ત્રીજો છે તાલ અને ચોથો છે સુશીર. તતની અંદર જેટલા તારવાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા આવી જાય. સ્ટ્રિંગ જેટલું પણ તારવાળા છે એ કોઈ પણ, પછી એ સિતાર હોય કે પછી એ વીણા હોય કે તાનપુરા હોય કે એકતારો હોય કે ઓલો રાવણ હથ્થો હોય, એ બધું એની અંદર આવી જાય આ તતની અંદર. બરાબર છે. વિતત એટલે શું કે થાપ આપીને જે વગાડવામાં આવે એ વિતત કહેવાય. એની અંદર તબલા, ઢોલક, પછી ઓલો શું કે બોંગો, જે પણ હોય એ બધા એની અંદર આવી જાય. પછી તાલ એટલે શું તો કે બે વસ્તુ ભટકાડીને જે વગાડવામાં આવે, જે રીતે એની અંદર તાળી આવે, મંજીરા આવી જાય, પખવાજ આવી જાય, એવી રીતના જે પણ બધા છે એ આની અંદર આવી જાય. અને ચોથું છે સુશીર, જેને બ્લો કરીને પવનની મદદથી જે વગાડવામાં આવે, પવનની સહાયતાથી, હવાથી જે વગાડવામાં આવે એ સુશીરની અંદર આવી જાય. પછી એની અંદર વાંસળી આવી જાય કે પછી એની અંદર શંખ પણ આવી જાય કે એની અંદર હાર્મોનિયમ પણ આવી જાય કે બધું લગભગ આ 4 જે ભેદ બતાવ્યા છે ને, હવે તમે જુઓ
કે એની અંદર લગભગ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય છે. તો કે આવું કંઈ પણ હોય, સાધુએ એને સંભળાવી, એના પ્રત્યે કુતૂહલ રખાય, કારણ કે એનાથી આ 7 મોહજન્ય જે ભાવો કીધા છે એ આવે, એટલે એનાથી દૂર રહેવું. હવેના જે અધ્યયનો છે એ ખાસ વિસ્તારથી સાંભળવા છે. આજે ટૂંકમાં બતાવવા જેવું હતું એ ટૂંકની અંદર બતાવ્યું છે. જોકે એનો તો જોકે વિસ્તારથી જ એને સાંભળવું જોઈએ, અને કોઈ વખત જેને કહે કે એવો સમય હોય તમારી પાસે અને કોઈ સાધુની નિશ્રા હોય, તો એકચ્યુઅલની અંદર તો હકીકતની અંદર આ વ્યાખ્યાન આગમ ઉપર કરવાના અધિકારી મહારાજ સાહેબ જ છે. આટલું સમજી લેજો. હું એનો અધિકારી હવે ન કહેવું, ભલે મને એનું જ્ઞાન હોય, હું ભણેલો છું, મારા સાધુ હતો ત્યારે મેં એનો અભ્યાસ કર્યો હતો, એટલે મને ખ્યાલ છે, એટલે હું ભણાવી શકું. હું અધિકારી થઈ ગયો તો કે નો, હું આ કહું છું એ અનધિકારી ચેષ્ટા કહેવાય મારી. બાકી એને થોરલી જો અભ્યાસ કરવો હોય તો મહારાજ સાહેબ પાસે કરવો જોઈએ. મારા દ્વારા કંઈ પણ જેવી કે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ કરણ. સર્વમંગલ મંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ. Well, they might maybe have